એટલે કૃષ્ણ ભગવાન એમ કે છે કે તું કૃષ્ણને બંદી બનાવીશ, હા જેને હજી સુધી કોઈ બંદી બનાવી નથી શક્યું, અને જેના સ્વાગતમાં આટલા બધા લોકો આવેલા હોય, સ્વયં ધૃતરાષ્ટ્ર આવેલા હોય, જેના સ્વાગતમાં એને તું બંદી બનાવીશ, તું મને બંદી બનાવી શકતો હોય. મહાભારત નો યુદ્ધ એટલો વિશાળ હતો કે જેમાં 18 અક્ષયની સેનાઓ 45 થી 47 લાખ કરતા વધારે યોદ્ધાઓ અને એમાં પણ સ્વયં શ્રી ભગવાન કૃષ્ણ હતા. તો આ જે યુદ્ધ છે એ ધર્મ માટે હતો કે સત્તા માટે? કહેવાય છે કે રથ ઉપરની જે ધજા છે એ ધજાને પણ કોઈ નુકસાન નથી પહોંચાડી શક્યું. આમ તો દિવ્ય રથ છે, ગાંડીવ અને રથ જે છે એ એને દિવ્ય મળેલા છે, બરોબર. પણ એ દિવ્ય હોવા છતાં પણ જયારે દિવ્યાસ્ત્ર છોડે છે ત્યારે દિવ્ય રથ પણ કામ નથી કરતું. પણ હનુમાનજીના રક્ષણના કારણે મહાભારત જયારે યુદ્ધ થયું અને જયારે યુદ્ધ પત્યું એના પછી ઘણી બધી સ્ત્રીઓથી જે વિધવા થઈ ગઈ હતી, કેમ કે એમાં ઘણા બધા સૈનિકો ઘણા બધા યોદ્ધા મરી ગયા હતા. અને જયારે રાજ્યની વાત આવે ત્યારે રાજનીતિ કરવી જ જોઈએ, કારણ કે પોતાનું શાસન ચલાવવું હોય અને ધર્મને ત્યાં સ્થાપિત કરવું હોય તો રાજનીતિ કરવી પડે, અને રાજનીતિથી ન ચાલે કૂટનીતિ કરવી પડે, અને કૂટનીતિમાં સામ દામ દંડ ભેદ એટલે ધર્મનું ક્ષેત્ર છે. આ લડાઈ છે એ ધર્મની લડાઈ છે, જેમાં 21,870 રથ છે. 870 એક અક્ષોહિણીની વાત કરું છું. એક અક્ષોહિણી સેનાની ગણતરી જે કેલ્ક્યુલેશનમાં 21,870 રથ છે, 21,870 હાથી, 65,610 ઘોડા. આનું કેલ્ક્યુલેટર કરો એટલે એટલાને ચલાવવા વાળા એટલા સૈનિકો પણ હોય. રથ એમને ચાલે નહીં. 1,09,350 આટલા સૈનિકો. હવે આ ટોટલ જયારે કેલ્ક્યુલેટર કરીએ તો 2,18,700 એટલે એક અક્ષોહિણી સેના થઈ. એવી કેટલી હતી? 18 નું કેલ્ક્યુલેશન કરીએ તો 39,36,600. 39,36,600 આ ખાલી સૈન્યની બાબત છે. કિસ્મત અને ભગવાનની કૃપા બંનેમાં ફરક શું છે? કૃષ્ણ ભગવાને અર્જુને જયારે યુદ્ધની તૈયારી થઈ ગઈ, કારણ કે સૌથી વધારે યુદ્ધ માટે અર્જુન અને ભીમ એ જ એક્સાઇટેડ હતા. સ્વાગત છે તમારું મારા ખાસ એપિસોડમાં. આજનો એપિસોડ ખૂબ જ ખાસ છે, કેમ કે આજે તમને અને મને આ પોડકાસ્ટ થ્રુ જે જીવન જીવવાનો જે સાર છે, જેનો લક્ષ્ય શું છે આપણો, એ આપણને ખબર પડવાની છે. આજે આપણે વાત કરીશું ભગવદ્ ગીતા અને મહાભારત વિશે, જેના અમુક ઘણા બધા એવા રહસ્યો છે જે આપણને ખબર નથી. તો એના વિશે જે જાણતો ને ખૂબ મજા આવશે, કેમ કે એના આજે ખૂબ નવા અનુભવ અને રહસ્યો જોવા મળશે અને સાંભળવા મળશે. ચલો શરૂ કરીએ, ખૂબ મજા આવશે. તો પિંકેશભાઈ ધોની, નમસ્કાર. કેમ છો? નમસ્કાર. તબિયત પાણી સારી? એકદમ બરોબર. તો આજે આપણે વાત કરવાની છે મહાભારત અને ભગવદ્ ગીતા વિશે. બરોબર. જે જોવા જઈએ તો બધા એમ જ કહે છે કે જે ભગવદ્ ગીતા છે એ આપણે જિંદગી જીવવાનો સાથ છે. એમાંથી જ ખબર પડે કે આપણે જિંદગી કેવી રીતે જીવવી જોઈએ. બરોબર. તો આ બધી ચર્ચા ચાલુ કર્યા પહેલા મારે નાનો પ્રશ્ન છે આવ્યો. કિસ્મત અને ભગવાનની કૃપા બંનેમાં ફરક શું છે? કિસ્મત અને ભગવાનની કૃપા એટલે કિસ્મત એવું કહી શકાય કે તમે જે પણ કરેલું છે, પાપ હોય કે પુણ્ય હોય, સારા કામ હોય કે ખરાબ કામ હોય, એ કિસ્મત એની સાથે કનેક્ટેડ છે. અને ઈશ્વરની કૃપાનો અર્થ એવો થાય છે, જેમ કે ઘણી વખત આપણે એવું કહેતા હોઈએ છીએ કે કુહાડીનો ઘા જે છે એ સોયથી પતી ગયો, તો આ ઈશ્વરની કૃપા છે. કિસ્મતમાં તમારે જે લખેલું છે એ ભોગવવાનું જ છે, અને એ ભોગવવાનું એટલા માટે છે કે તમે જે તે સમયમાં જે પણ સારા કર્મ કર્યા હોય કે ખોટા કર્યા હોય, એટલે કે પાપ અને પુણ્ય, 3 પ્રકારના કર્મો હોય છે. એક તો સંચિત કર્મ હોય છે, એક પ્રારબ્ધ કર્મ હોય છે, અને ત્રીજું કર્મ હોય છે એ 3 પ્રકારના કર્મો હોય છે. એમાં જે સંચિત કર્મો, આપણે જે પણ કર્મો કર્યા છે એ સંચિત કર્મો છે, એટલે એ ભેગા થયેલા કર્મો છે. જેમ કે અત્યારે હું કોઈ પણ વસ્તુ ભોગવું છું, સુખ ભોગવું છું કે દુઃખ ભોગવું છું, તો એ આ જન્મના કરેલા નથી. જે તે સમયમાં મેં સારા કામો કરેલા હોય તો અત્યારે હું સારું ભોગવી રહ્યો છું, સારા ઘરમાં છું, સારી રીતે છું, અને ખરાબ કર્યું હોય તો અત્યારે ખરાબ ભોગવીએ છીએ. એટલે એ આપણા કરેલા કર્મો જે છે એ સંચિત કર્મો છે, અને જયારે અત્યારે આપણે એ સંચિત કર્મો ભોગવીએ છીએ ત્યારે આપણે એને ઉદિત કર્મો કહી શકાય. એ જે સંચિત કર્મો જે પેલા કરેલા છે એનો અત્યારે ઉદય થાય છે, એટલે એને ઉદિત કર્મ કહેવાય. અને હવે પછી આપણે જયારે નેક્સ્ટ જે પણ કામ કરીએ છીએ એને
પ્રારબ્ધ કર્મ કહેવા છે. એ જે પણ કરશું એ કયા જન્મમાં ભોગવશું એ નક્કી નથી. એટલે ઈ કર્મોની જે લેખાજોખા જે છે એને કિસ્મત કહી શકાય. કિસ્મત કોઈ બદલી નથી શકતું. સ્વયં ઈશ્વર પણ કિસ્મત બદલી શકતું નથી. ઈશ્વરની કૃપા થાય તો એમાં આઘા પાછું કરી શકે છે. જેમ કે મારે મોટો એક્સિડન્ટ થવાનો હોય અથવા તો કોઈ એવી ઘાત આવવાની હોય અને એ એક નાના સરખા સ્કેચીસ થી થઈ જાય તો એ ઈશ્વરની કૃપા છે. એટલા માટે આપણને માનવ દેહ મળ્યો છે 84 લાખ યોનિમાંથી. હવે આપણે પાછું રિપીટ કરવી છે કે નથી કરવી એ માનવ દેહ આપણને જે મળે છે એમાં આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે આ એક ઈશ્વરની કૃપા છે. જે આપણને માનવ દેહ મળ્યો એ પણ એક ઈશ્વરની કૃપા જ છે, કિસ્મત છે. પણ હવે આપણે આનાથી આગળ કઈ રીતના જવું છે, શું જવું છે, કારણ કે એક માનવ દેહ જે આપણને મળે છે એમાં જ આપણને વિચારવાની શક્તિ મળે છે. બાકી શરીર દરેક જોડે છે, દરેક લોકો ભોગવે જ છે. પણ માનવ દેહ છે એ સારું અને નરસું, શું સારું છે શું ખરાબ છે એ નિર્ણય એ કરી શકે છે મારે શું કરવું અને શું નહીં. એટલે એ ઈશ્વરની આપણી કૃપા કહી શકાય. બરોબર. હવે આપણે સૌથી પહેલા સૌપ્રથમ ભગવદ ગીતા અને મહાભારતનો જે મેઇન પોઈન્ટ છે જે કૃષ્ણ ભગવાન. તો મને જણાવો કે જયારે કૃષ્ણ ભગવાનની આપણે વાત કરીએ તો કૃષ્ણ ભગવાનથી બધા કનેક્ટ થતા જાય છે અને એમના પાસે ખબર શું છે કે એનાથી બધા કનેક્ટ થાય છે. તો એ શું છે અને કેવી રીતે? જો કૃષ્ણનો અર્થ જ છે સંસ્કૃતની અંદર કૃષ્ણ જે છે એનો અર્થ થાય છે કૃષ્ણ ધાતુ ઉપરથી, વ્યાકરણમાં કૃષ્ણ ધાતુ ઉપરથી કૃષ્ણ અને એનો પ્રત્યય લાગીને એટલે કૃષ્ણનો અર્થ થાય છે કર્ષણે. એટલે જે આપણને આકર્ષિત કરે છે, આપણને ખેંચે છે, આપણને એના તરફ ખેંચે છે, એનો અર્થ જ એવો છે. અને કૃષ્ણ પણ એવા છે. હવે કૃષ્ણને આપણે ઘણા બધા અલગ અલગ નામથી એમની લીલાઓ જે કરી લીલાઓના નામથી આપણે જાણીએ છીએ. હવે બીજા બધા દેવી દેવતાઓ અને કૃષ્ણમાં ડિફરન્સ શા માટે એ લોકો એના તરફ દોરાય છે? તો બીજા બધા જ દેવી દેવતાઓની એક મર્યાદા છે. એ મર્યાદાઓ આપણે ઓળંગી શકતા નથી. તમે કોઈ પણ દેવને કે દેવીને તમે જેમ તેમ બોલી ન શકો, તુકારો ન દઈ શકો, તમે એને એના મિત્ર ન કહી શકો. બરાબર. કૃષ્ણ જે કહેવાય છે તમે એને તમારા સ્વરૂપમાં તમને જે યોગ્ય લાગે છે. મને એમ લાગે કે મારે કૃષ્ણને મિત્ર તરીકે એને પૂજા કરવી છે તો હું મિત્ર તરીકે પૂજા કરી શકું. મારે ઈષ્ટ તરીકે પૂજા કરવી છે ઈષ્ટ તરીકે પૂજા કરી શકું. મારે નાના બાળક તરીકે એને પૂજા કરવી છે નાના બાળક તરીકે હું પૂજા કરી શકું. એટલે એ કૃષ્ણ જે છે એ ઓલ ઓવર તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે તમે કૃષ્ણને ભજો અને એ પ્રમાણે કૃષ્ણ પ્રસન્ન થાય છે. એટલે બધા જ એના તરફ આકર્ષિત થાય છે. અને એનું નામમાં પણ એવો જ અર્થ છે, એ બધાને જ ખેંચે છે. બરોબર. એટલે કહેવા મતલબ એમ કે જે પ્રમાણે તમે એને ભાવ આલશો સેમ ટુ સેમ એ જ પ્રમાણે તમે ભાવ આલશે. જો આપણે જયારે કૃષ્ણની લીલાની વાત કરીએ તો એમ કહેવાય કે 11 કે 12 વર્ષ સુધી જન્મ તો મથુરામાં થયો કારાગારમાં અને પછી ત્યાંથી જે ગોકુળ આવ્યા અને કંસનો વધ કર્યો. એટલે લગભગ 11-12 વર્ષની ઉંમરમાં કંસનો વધ કર્યો. એટલે 12 વર્ષ સુધીમાં જે એમને વ્રજની અંદર જે વાસ કર્યો. હવે વ્રજમાં હાલમાં ફાગણ મહિનો ચાલે છે. ફાગણ મહિનામાં વ્રજમાં ફાગ ગવાય છે અને જેને રસિયા કહેવાય છે. હવે રસિયાની અંદર વ્રજ ભક્તો જે છે, જે ગોપીઓ જે છે, જે ગ્વાલ જે છે, એમના સખા છે, એ કૃષ્ણ ભગવાનને ગાળો આપે છે. એમનો અધિકાર છે અને કૃષ્ણ ભગવાન આનંદ પણ કરે છે ગાળો આપવા છતાં. કારણ કે એ ભક્તિ છે, એ ભાવ છે. તમને ખબર હોય તો મા હોય ને એને તુકારો દઈ શકાય, બાપને તુકારો ન દઈ શકાય. એટલે કૃષ્ણનું વ્યક્તિત્વ જેવું છે. કૃષ્ણ પોતે જ એવા છે તમારા જે સાચા છે એ સાચામાં ઢળી જાય છે. તમે એને તુકારાથી બોલો. ઘણા બધા લોકો કૃષ્ણને તુકારો દઈ ગાળો દઈને મેં તને કામ સોંપ્યું તે કર્યું નથી, આપો માંગો 20 અને આપો 30, જય જય બોલો દ્વારિકાધીશ. બરાબર. ગીત પણ છે. એટલે કૃષ્ણનું સ્વરૂપ જ એવું છે. એટલે બધા જ એના તરફ આકર્ષિત થાય છે. અને પુષ્ટિ સંપ્રદાયમાં તો હવેલી મંદિરો, જે ડીસામાં એક હવેલી મંદિર છે, એ હવેલી મંદિર એટલે નંદાલયની ભાવના છે. નંદ ભગવાનનું જે ઘર હતું જેને નંદાલય કહેવાય, નંદનું આલય. હવે એની અંદર તો બાળ સ્વરૂપની જ પૂજા થાય છે. અને બાળક કેવું હોય કે તમે તમારા ઘરમાં તમારા નાના બાળકને જે રીતના રાખતા હોય એ રીતના જ એની સેવા થાય છે. તમારે કોઈ જગ્યાએ સવારમાં જવું છે, તમે એમ કહો મારે 5-6 વાગે સેવા પૂરી કરી દેવી છે તો 5-6 વાગે તમે જે ખાઓ છો એ એને ખવડાવો. બીજા બધા જ દેવી દેવતાઓમાં એવું નથી. એનો ક્રમ બાંધેલો છે. ક્રમ પ્રમાણે જ જવું પડે.
નહીતર દોષ લાગે અથવા તો અપરાધ લાગે. બરાબર, કૃષ્ણમાં એવું નથી. કૃષ્ણ એમ કહે છે કે તમને જેમ ગમે એમ મને રાખો, તમે જેમ રહો છો એમ મને રાખો, છતાં હું પ્રસન્ન છું. એટલા માટે કૃષ્ણ બધાને પ્રિય છે. બરોબર. તો હવે વાત કરીએ મહાભારતની. તો મહાભારતનો સાચો અર્થ શું છે અને મહાભારત લખી કોણ? દેવો, મહાભારતનો અર્થ અત્યારે આપણે યુદ્ધ તરીકે લઈ લીધેલો છે, કારણ કે મહાભારતનું યુદ્ધ જે છે એ ખૂબ જ પ્રસિદ્ધ છે શાસ્ત્રોમાં પણ અને ગ્રંથોમાં પણ એનું વર્ણન છે. એટલે લોકોએ મહાભારતને યુદ્ધ તરીકે લઈ લીધેલું છે. ઘણાના ઘરમાં ઝઘડા થતા હોય એટલે એમ કે ગામના ઘરમાં મહાભારત ચાલે. પણ મહાભારતનો સાચો અર્થ દેખવા જઈએ તો આ સંસ્કૃત શબ્દ છે, અને એને જયારે બે ભેગા છૂટા પાડીએ, સંધિ વિચ્છેદ કરીએ તો મહાન ભારત એવો અર્થ થાય છે. એટલે આ આખો મહાન આપણું ભારત જે છે, ભારત દેશ કહીએ અથવા તો ભારત રાષ્ટ્ર કહીએ, એ કેટલો મહાન હતો એની આ ગાથા છે. નથી તો ઝઘડાની ગાથા, નથી યુદ્ધની ગાથા, પણ લોકો એને યુદ્ધ ઉપર જ, કારણ કે યુદ્ધની અંદર જ ભગવદ્ ગીતા થઈ એટલે લોકોને યુદ્ધ જ દેખાય છે. પણ એની પાછળ જે આપણા એક મહાન અને શ્રેષ્ઠ ભારતની જે રચના હતી, શ્રેષ્ઠ ભારત આપણું કેવું હતું, એના લોકો કેવા હતા, એની પહેરવેશ કેવી હતી, એની મર્યાદાઓ કેવી હતી, દરેક આપણે દેખીએ છીએ ક્ષત્રિયનો ધર્મ શું છે, બ્રાહ્મણનો ધર્મ શું છે, બરાબર, સ્ત્રીઓનો ધર્મ શું છે. એટલે એક મહાન ભારતની આ કથા છે. અને એવું કહેવાય છે કે અત્યાર સુધી વર્લ્ડનો સૌથી મોટામાં મોટો ગ્રંથ એ મહાભારત છે. એટલે લોકોએ યુદ્ધ તરફ લઈ લો, બાકી આપણા મહાન રાષ્ટ્ર, મહાન ભારત દેશની આ ગાથા છે. બરોબર. લખી અને ત્યાં આ લખવામાં એવું છે કે બધાને એવું જ છે કે વેદવ્યાસજી આના રચયિતા જે છે, વેદવ્યાસજી છે. એટલે વેદવ્યાસજી આની રચના કરી, બાકી લખી નથી. રાઇટર વેદવ્યાસજી નથી. એ બોલ્યા હતા. હા, ઈ બોલ્યા હતા, એના રચયિતા હતા, પણ લખ્યું છે ગણેશજીએ. અને એક એવું છે કે વ્યાસે રચિતા ગણેશ લિખિતા મહાભારત રમણીય કથા. આ એક રમણીય કથા છે મહાભારતની. વેદવ્યાસજીએ રચના કરી છે. વેદવ્યાસજીએ આખી મહાભારત, કારણ કે એ તો ત્રિકાલ જ્ઞાની હતા, એટલે એમને ભવિષ્યમાં જે થનારું છે એ પણ દેખાય છે, જે ભૂતકાળમાં થઈ ગયું અને હવે વર્તમાનમાં શું થશે એ પણ એમને દેખાય છે. એવું ખબર છે કે જયારે અંબા ને અંબાલિકાને પુત્રો નથી થતા હોતા અને આગળ વંશ નથી ચાલતા, ત્યારે એમની માતા સત્યવતી અને એ એમને બોલાવે છે, તપમાં હોય છે ઈ, અને ત્યારથી ને તપમાંથી સીધા બોલાવે છે અને એમ કે છે કે મારે હવે આગળ વંશ નથી, કોઈ બાળકો નથી, તો તું બાળકો માટેનું કાંઈક વરદાન આપ. અને ત્યારે એ ના પાડે છે કે આ સમય યોગ્ય નથી, કારણ કે આ સમયમાં જો હું બાળકોનું વરદાન આપીશ તો ભવિષ્ય માટે સારું નથી. અને છતાં માની હઠ હતી એટલે પુત્ર બોલી ન શક્યા, અને એના કારણે 3 પુત્રો થયા. એમાંના 2 તો ધૃતરાષ્ટ્ર અને પાંડુ, બંને ભાઈઓ. પણ ત્રીજી વખત જયારે ફરીથી એમને રિપીટ કરવા માટે જાય છે, ત્યારે એ બંને અંબા અને અંબાલિકા એ એમ કે છે કે ભાઈ, કારણ કે તપસ્વી વેશમાં આવ્યા હતા, તપ કરતા કરતા આવેલા હતા, એટલે વાળો વિખરાયેલા હોય, દાઢી વધી ગયેલી હોય, અને તપ કરતા હોય એટલે ધૂળ ને માટી ને કેવો ચહેરો લાગે આપણને. એટલે એક પ્રકારનો ડરાવનો ચહેરો એમનો હતો. સુવ્યવસ્થિત આપણે ન હોય, બે ડોળ જઈએ તો સામે વાળા એમ કે શું છે, એટલે ત્યારે એ ડરી ગયા. છતાં સત્યવતી એવું કીધું કે ફરીથી એક વખત હવે હું મોકલું છું, તું એમને વ્યવસ્થિત પાછું એક બીજું વરદાન હાલ, ભલે આ એક આંધળો થશે, કારણ કે એમાંની એક અંબા અથવા અંબાલિકા નામ ખબર નથી, એમને વ્યાસજીને દેખી અને એમની આંખો બંધ કરી દીધેલી, કારણ કે એમનું સ્વરૂપ તપમાંથી તરત કોઈ ઊંઘમાંથી ઉઠીને આવ્યા હોય એટલે કેવા લાગે, અને મેકઅપ કરેલો એ કેવા લાગે. એટલે એ દેખીને આંખ બંધ કરતી હતી, અને તરત જ એમને કીધું કે આ આંખ બંધ કરી દીધી એટલે આપણો પુત્ર તો આંધળો જ હશે. પછી જયારે બીજી પુત્ર વધુને મૂકે છે, ત્યારે એ પુત્ર વધુ એમને દેખી અને એના શરીરમાંથી પરસેવો છૂટવા માંડે છે, અને આખું શરીર પીળું પીળું થઈ જાય છે ગભરામણના કારણે. ત્યારે એમને કીધું કે આ જે પુત્ર છે એ રોગિષ્ટ પુત્ર થશે. એટલે પાંડુ જયારે નામ પડ્યું તો પાંડુ રોગ હતો, એટલે એના ઉપરથી એને પાંડુ નામ પડ્યું રોગના કારણે. અને પછી જયારે ફરીથી એમને રિપીટ કરવાની વાત કરે છે, ત્યારે બંને બહેનો જ હોય છે, અંબાલિકા અને અંબિકા. ત્યારે એમને એવું કીધું છે કે આપણે નથી જો, કારણ કે હું તો દેખીને ડરી ગઈ. એટલે એમને એમની જે દાસી હોય છે એ દાસીને મૂકે છે, અને દાસી એમનું એ વેદવ્યાસજીને દેખી અને ખૂબ આમ પ્રસન્ન થાય છે, એમને હાથ જોડે છે, અને પ્રસન્ન મુદ્રા હોય છે. અને ત્યારે એમ સત્યવતીને કહે છે કે આ દાસીના
જે પુત્ર થશે એ ખૂબ જ વિદ્વાન થશે, અને એ આપણા વિદુરજી, જે વિદુર નીતિ લખી, આખું નીતિ શાસ્ત્ર. બરોબર. એટલે આખી આ જે બાબતો છે એ એના માટેની છે. બરોબર. મહાભારતનો જે ગ્રંથ છે એમાં ટોટલ શ્લોકો કેટલા છે? હા, એટલે આપણે વાત થઈ કે રચયિતા, એટલે વ્યાસજીએ આની રચના કરી છે અને લખવા માટે ગણેશજીને આમંત્રણ કર્યું એમને. અને વ્યાસજીએ એવું કીધું કે હું આંખ બંધ કરી અને કારણ કે મારે ભૂતકાળમાં જવું હોય અથવા તો વર્તમાન ભવિષ્યમાં જવું હોય તો સ્વાભાવિક એક યોગની એક મુદ્રા છે, આંખ બંધ કરી અને જયારે આપણે એમાં લીન થઈએ ત્યારે જ ભવિષ્યનું આપણને જ્ઞાન થાય. ચાલુ આંખો ખુલ્લી હોય તો કોઈ સ્વપ્ન અથવા તો ભવિષ્ય અથવા ભૂતકાળ દેખી શકાતો નથી. એટલે હવે જે દેખે છે એ બોલે છે, પણ બોલે છે એટલે આંખ બંધ કરીને બોલવું અને આંખ બંધ કરીને લખવું બંને સાથે ઇન્દ્રિયો કામ નથી કરતી. એટલે એમને એ વખતે ગણેશજીને આમંત્રણ આપ્યું કે આપ આવો અને હું જે બોલું છું એને લખો. તો ગણેશજી એવું કીધું, હું લખું ખરી પણ મારી એક શરત છે. તો કે શું શરત છે? તો કે હું જે લખું, બરાબર, હું લખતો હોઉં ત્યારે તમારે વચમાં અટકવાનું નહીં. જો તમે અટકી જશો, વિરામ લઈ લેશો, સ્ટોપ થઈ જશો, તો હું ત્યાંથી લખવાનું મૂકી દઈશ. આ મારું શરત છે. એટલે તમારે કન્ટિન્યુઅસ બોલતા જવાનું, હું કન્ટિન્યુઅસ લખતો જઈશ. તો વ્યાસજીએ કીધું ઓકે, પણ બરાબર છે તમારી શરત, પણ મારી પણ એક શરત છે કે હું જે પણ બોલું એ તમે જ્યાં સુધી અર્થ સમજો નહીં ત્યાં સુધી તમે લખવા નહીં. સમજો હું બોલ્યો, હું કોઈ શબ્દ બોલ્યો, હવે શબ્દનો અર્થ જ તમને રિમાઇન્ડ નથી થતો, અર્થ સમજમાં નથી આવતો, ત્યાં સુધી તમે લખવાનું નહીં. એટલે ગણેશજી કીધું ઓકે, બરાબર છે. એટલે વ્યાસજી બોલે જાય છે અને ગણેશજી લખે જાય છે. હવે વ્યાસજીને બોલતા બોલતા જયારે એમને એમ થાય છે કે મારે થોડો થાક ખાવો છે કે કાંઈ પણ છે, તો એ એવા જટિલ અંદર શ્લોક બોલે છે તો એ સમજવામાં ગણેશજીને વાર લાગે છે, કારણ કે સમજે નહીં ત્યાં સુધી લખવાનો નથી. એટલે એ જ્યાં સુધી સમજે છે ત્યાં સુધી ઓલા થોડા વ્યાસજી રેસ્ટ લઈ લે છે. એટલા માટે એવું કહે છે. અને આપણે કદાચ કેદારનાથ જઈએ તો કેદારનાથ થી આગળ એક આવે છે, નામ સારું છે એનું, અને ત્યાં કને સરસ્વતી વ્યાસ ગુફા છે અને ભીમજીનો એક પથ્થર છે અને ત્યાંથી ને સરસ્વતી નદી નીકળે છે વહેણ. પણ એ સરસ્વતી જે છે એ સરસ્વતીનો ધોધ એટલો બધો પડે છે, પાંચા કે એવું કાંઈક ગામ છે, અને ત્યાં કને એ ધોધ જે પડે છે સરસ્વતીજી, એનો અવાજ નથી થતો. ઓલરેડી વ્યાસજીની રચના ત્યાં કને મહાભારતની થઈ, અને સરસ્વતી નદી એટલું બધું ઘોઘવાટ કરતી હતી કે એમને બોલવામાં અને અમને લખવામાં વિક્ષેપ પડતો હતો. એટલે ત્યાં સરસ્વતીજીને પ્રાર્થના કરે છે અને ત્યાં સરસ્વતી શાંત થઈ જાય છે. એટલે ત્યાં કને તમે જાઓ, પાણા કરીને ગામ છે, આપણે બદ્રીનાથ થી આગળ જઈએ ને એટલે પાણા કરીને એક ગામ છે, ત્યાં એક ઘટના બનેલી છે. એટલે વ્યાસજી રચયિતા છે, લખવા વાળા ગણપતિ છે, અને એ ગણપતિના ઉપરથી જ આપણે જે ગણપતિ જે મહોત્સવ ગણપતિ ગણેશ ચતુર્થી થી લઈ અને 11 અને સુરત ની બાજુમાં મહારાષ્ટ્રમાં પૂનમ સુધી જે છે એ વિસર્જનની જે પ્રક્રિયા થઈ ને એ કાળથી આ પ્રક્રિયા ચાલુ થઈ. એમાં સ્વાતંત્ર્ય સેન આપણું લડાઈ વખતે, સ્વતંત્રતાની લડાઈ વખતે એ ક્રમને મહારાષ્ટ્રમાંથી ચાલુ કર્યો. બાકી ઈ કથા જે છે ગણપતિજીને વિસર્જનની જે કથા છે, માટીના ગણપતિ કરવા, સ્થાપન કરવું અને પછી એને પાણીમાં પાછું વિસર્જિત કરવું, એની કથા વ્યાસજી અને ગણેશજી થી જોડાયેલી છે. બહુ લાંબી છે, એના માટેનો સ્પેશિયલ એક કદાચ તમે એપિસોડ લેશો તો કરશો. અચ્છા, હવે એમાં જે શ્લોકની સંખ્યા છે એ શ્લોકની સંખ્યા 1,00,000 થી લઈને 1,10,000 ની વચમાં એની શ્લોક સંખ્યા છે. એટલે આટલું વિશાળ ગ્રંથ હાલમાં વર્લ્ડની અંદર કોઈની જોડે આવો નથી. એટલે એને મહાભારતને સૌથી મોટો ગ્રંથ કહેવાય. એટલે કથા, આમ તો મહાભારત જે છે એ કથા છે, એટલે આટલી મોટી કથા આટલા વિશાળ શ્લોકોની અંદર હજી સુધી કોઈ પણ સાહિત્યમાં, સંસ્કૃત સાહિત્યમાં તો છે પણ એના સિવાય બીજા કોઈ પણ સાહિત્યમાં મળતી નથી. હવે જયારે કૃષ્ણ જન્મ લીધો, ધીરે ધીરે મોટા થયા, તો એમાં કંસ જેનો મામા હતો એને ભય શું હતો કૃષ્ણથી? કૃષ્ણને જો ભય તો આપણને અત્યારે મૃત્યુનો જ ભય છે, એના સિવાય બીજું કોઈના તો ભય નથી. ઘણા બધા એમ કે છે હું કોઈનાથી પણ ડરતો નથી, પણ ડર લાગે છે ખાલી મૃત્યુથી. એટલે કંસ તો કોઈનાથી પણ ડરતો નતો, પણ એને ભય હતો મૃત્યુનો. કારણ કે એક પ્રસંગ એવો છે કે જયારે વસુદેવજી અને બંનેના લગ્ન થાય છે અને લગ્ન કરી, અને કારણ કે વસુદેવજી જે ખરી એ કંસના મિત્ર હતા,
અને મિત્ર હતા એટલે મિત્રની જોડે જ એની બેનને પરણાવી હતી. અને વિદાય વેળામાં કંસ પોતે એ રથને ચલાવી અને એને વિદાય આપે છે. અને એનો એટલો બધો ત્રાસ હતો કારણ કે એને એના પિતાને રાજા અગ્રસેનને, જેના ઉપરથી અત્યારે અગ્રવાલો આપણે ઓળખીએ છીએ, રાજા અગ્રસેનના અહીંયા ડીસાની અંદર આપણે પશુ બજાર જોડે પણ રાજા અગ્રસેનજીની મૂર્તિ છે. એટલે એ અગ્રસેનજીને એમના પિતાને પણ એમને બંધક બનાવી દીધા હતા અને ખૂબ એમનો ઋષિ મુનિઓ ઉપર, ત્યાંના લોકો ઉપર ત્રાસ હતો. સૌથી વધારે ઋષિઓને, કોઈને તપ નતા કરવા દેતા, અનુષ્ઠાન નતા કરવા દેતા, ઋષિઓની જે કુટીરો હોય, આશ્રમો હોય એને બાળી નાખતા. એટલે એ જયારે રથ લઈ અને વિદાય આપતા હતા એ સમયગાળામાં જ એક ઋષિ આવી અને એને શ્રાપ આપે છે એમ. એટલે એ એમ કહે છે કે આવા તો મેં શ્રાપ ઘણા ઋષિઓના સાંભળ્યા પણ મને કોઈ નથી કરી શક્યા. એટલે એ સમયગાળામાં આકાશવાણી કહે છે અને એવું કહે છે કે આકાશ ક્યારે ખોટું બોલતું નથી. કંસ વખતે આપણે મહાભારતનો એક પ્રસંગ છે, એ વખતે પણ આકાશવાણી થઈ હતી. શિશુપાલ વધ, મારા હિસાબથી શિશુપાલ વધ વખતે પણ એક આકાશવાણી થઈ. એટલે આકાશ ક્યારેક ખોટું બોલતો નથી. અને આકાશવાણી એવું થયું હતું કે દેવકીનો 7મો પુત્ર એ તારી મૃત્યુનું કારણ બનશે. 8મો પુત્ર એને મૃત્યુનું કારણ બનશે. હવે 8મો પુત્ર મૃત્યુનું કારણ બનશે એટલે એને તરત જ દેવકી અને વસુદેવ બંનેને કારાગારમાં મૂકી દીધા. પણ દેવકી એવું કીધું કે, અને વસુદેવ એમના મિત્ર હતા કે ભાઈ 8મો પુત્ર છે ને, તો અત્યારથી શા માટે, મારે જયારે 8મો પુત્ર થાય ત્યારે તમે એને મારજો. પણ એમની સાથેના જે બીજા બધા મંત્રીઓ હોય, બીજા સલાહકારો હોય, એમને એવું કીધું કે એવું જરૂરી કદાચ એવું ન બને કે 8મો પુત્ર મારે. ઘણી વખત એવું થઈ જતું હોય કે ગર્ભપાત થઈ જતો હોય, બરાબર ને, તો એના કારણે પણ એ ગર્ભ ગણાય. ઘણા આપણે જ્યોતિષ કુંડળીઓ દેખતા હોઈએ છીએ, કુંડળીમાં એવો ઉલ્લેખ હોય છે કે તમારે 2 કે 3 પુત્રો છે, બરાબર. પણ હવે એ પુત્રમાં ઘણી વખત એવું થાય છે કે કસુવાવડ થાય છે અથવા તો અંદર વિકાસ ના થયો હોય છે, એ ગર્ભપાત થતો હોય છે, તો એને પણ ગર્ભ ગણાય. તો કદાચ આવું કંઈક બને તો આપણે કઈ ગણતરી ગણવી. એટલે જેટલા પુત્રો થાય છે દરેકને મારો. એટલે કોઈ પણ પુત્ર કદાચ 8મા પુત્રોને મારો છો, 7 પુત્રો પછી તમારી પાછળ પડી જાય મારવા માટે કે અમારા ભાઈને શા માટે મારો. એટલે 8 પુત્રોને, આમ તો 7 પુત્રોને મારી નાખે છે અને 8મો પુત્ર જે છે એ ટ્રાન્સફર કરી નાખ્યા હોય છે, એટલે માયા હોય છે, એટલે હાથમાંથી છટકી જાય છે. બરોબર. અને એ પાછું એવું કહે છે કે તને મારવા વાળો તો ક્યારનો જન્મ લઈ લીધેલો છે. એટલે કંસને કૃષ્ણથી ભય નતો, પણ કૃષ્ણ એનો કાળ તરીકે જન્મ લીધેલો હતો. તે મૃત્યુનું કારણ હતું, એટલા માટે એને એના ઉપર ભય હતો. બરોબર. હવે જયારે વાત કરીએ આપણે ભગવદ ગીતાની, તો મહાભારતમાં જે ભગવદ ગીતાનું જે વર્ણન છે એ કયા અધ્યાયમાં કરવામાં આવ્યું છે? જો તો મહાભારતની જયારે આપણે વાત કરીએ ને, તો મહાભારતમાં અધ્યાય નથી, મહાભારતમાં પર્વ છે. પર્વ કહેવાય. દરેક ગ્રંથોની અલગ અલગ છે. જેમ કે શ્રીમદ ભગવદ ગીતા છે, તો શ્રીમદ ભગવદ ગીતામાં આપણે અધ્યાય કહીએ છીએ, 1લો અધ્યાય, 2જો અધ્યાય, 3જો અધ્યાય. ઘણામાં ખંડ તરીકે એનો થાય છે, એટલે મૂળ ચેપ્ટર કહેવાય, પણ દરેકમાં એને અલગ અલગ કહેવાય, કોકમાં ખંડ તરીકે કહેવામાં આવે છે. તો મહાભારતમાં જે છે, મહાભારતમાં પર્વ તરીકે એને કીધેલું છે. અને મહાભારતનો 6થો પર્વ એ ભીષ્મ પર્વ છે. અને ભીષ્મ પર્વની અંદર શ્રીમદ ભગવદ ગીતાનો ઉલ્લેખ છે. કુરુવંશ અને ચંદ્રવંશ શું છે? જો કુરુવંશ એટલે આપણે રાજા ભરત થી વાત કરીએ, જેના ભરત ઉપરથી જે દેશનું નામ ભારત પડ્યું, એ ભરત થી લઈ અને કૌરવો અથવા પાંડવો સુધીની વાત કરીએ તો આ બધા જ ચંદ્રવંશી હતા, ચંદ્રવંશી રાજા થઈ ગયા. જેમ કે આપણે રામાયણની વાત કરીએ તો રામાયણમાં એ સૂર્યવંશી છે. બરોબર. રામજી છે એ સૂર્યવંશી છે, એટલે રામજીના કપાળ ઉપર તમે દેખો તો સૂર્યનું તિલક હોય છે. પણ આ બધા જ ચંદ્રવંશી છે, એટલે ચંદ્રવંશથી આ ક્રમ એમનો આવ્યો છે. અને કુરુવંશની જયારે વાત કરીએ તો ભરત પછીના જે એમના બધા જે આગળ એમની પુત્રો ચાલ્યા, એમાંના એક રાજા કુરુ થઈ ગયા. અને કુરુ એટલા બધા પરાક્રમી રાજા હતા, ધર્મ સાથે પણ જોડાયેલા હતા. એના ઉપરથી પછી ભરત પછી, કારણ કે આટલા બધા પ્રતાપી રાજા હતા,
અગ્નિ રાજા હતા, એટલે ત્યાંથી ને પછી આ વંશનું નામ આગળ જઈ ને કુરુવંશ પડ્યું. એટલે એને કુરુવંશ કહેવાય. કુરુવંશ ઉપરથી કૌરવો થયા. બરોબર. એટલે કુરુના વંશજો એ કૌરવ. એટલે આમ તો પાંડવો પણ કૌરવો જ છે. આપણે ધૃતરાષ્ટ્રના પુત્રોને કૌરવો કહીએ છીએ, અને ધૃતરાષ્ટ્રના જ ભાઈ પાંડુના પુત્રોને આપણે પાંડવો કહીએ, પણ બાકી ઓલરેડી કૌરવો જ છે. એમ ભીષ્મ જે છે એ કુરુ શ્રેષ્ઠ છે, એટલે કુરુ વંશના સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે એના ભીષ્મ પછીના જે હતા, જેમ કે ભીષ્મના પિતા રાજા શાંતનુ, એ શાંતનુ હતા ને, એટલે એ સમયગાળામાં કુરુ વંશના સૌથી જ્યેષ્ઠ જે કોઈ કહીએ તો એ ભીષ્મ હતા. એટલે ભીષ્મને કુરુ શ્રેષ્ઠ કહેવાતા. બરોબર. હવે ઘણા ખરા લોકો ને એવું કહેવામાં આવે છે કે દ્રૌપદીને પાંચાલી કહેવામાં આવે છે. તો પાંચાલી શું છે? પાંચાલી શા માટે કહેવામાં આવે છે? જો દ્રૌપદીના બે નામો, બરાબર. એક તો દ્રૌપદી નામ પડ્યું દ્રુપદ રાજાની પુત્રી. એના પિતા દ્રુપદ હતા, અને દ્રુપદ રાજાએ પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો. કદાચ ખબર હશે. પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવા પાછળનો કારણ એવું હતું કે એમને એવો પુત્ર જોતો હતો જે દ્રોણાચાર્યને મારી શકે. કારણ કે દ્રોણાચાર્ય ધનુર્વિદ્યામાં પારંગત હતા, અને દ્રુપદ રાજાથી મારું શક્ય નતું. એટલે એમને દ્રોણાચાર્યને મારી શકે, મૃત્યુનું કારણ બની શકે એવો પુત્ર જોતો હતો. એટલે પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો. હવે પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો તો એ યજ્ઞની અગ્નિમાંથી દ્રૌપદી પણ ઉત્પન્ન થઈ. એટલે દ્રૌપદીને અગ્નિ સ્વરૂપા પણ કહેવાય છે. એટલે જયારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું અને શ્રાપ આપવા જતી હતી, તરત જ ગાંધારી આવી અને રોકી દીધી. કારણ કે અગ્નિ સ્વરૂપા છે, અગ્નિમાંથી પ્રગટ થયેલી છે. એટલે એ શ્રાપ આપે એટલે તો ઇન્સ્ટન્ટ તરત જ ફલીભૂત થાય. એટલે દ્રુપદ રાજાની પુત્રી હતી, એટલે એને દ્રૌપદી કહેવામાં આવી. હવે અહીંયા પાંચાલીની જયારે વાત કરીએ તો દ્રુપદ રાજા જે હતા એ પાંચાલ નરેશ હતા. પાંચાલ કરીને રાજ્ય હતું, અને પાંચાલ રાજ્યના પોતે રાજા હતા દ્રુપદ, એટલે દ્રૌપદી થઈ. હવે પાંચાલની પુત્રી થઈ એટલે એનું નામ પાંચાલી પડ્યું. જેમ કે આપણે જાનકીની વાત કરીએ તો જનક રાજાની પુત્રી જાનકી. હવે જાનકીનું બીજું પણ નામ, સીતાજીનું બીજું પણ નામ છે વૈદેહી. બરાબર ને? તો જે જનક રાજા જે હતા એ જનક રાજાનું જે રાજ્ય હતું એના ઉપરથી પણ એનું થયું. હવે પાંચાલીનું સંસ્કૃતમાં દેખવા જઈએ તો પાંચાલી શબ્દનો અર્થ તમે જયારે મહાભારતમાં દ્રૌપદીને દેખશો તો તમને એક નાની સરખી કોઈ ઢીંગલી હોય, અને એમ કહી શકાય ને કે એક પૂતળી હોય. જેમ કે આપણે ઘણી બધી વખત દેખતા હોય છે, ઓલા કરતબ બતાવતા હોય છે, પૂતળીઓના કરતબ બતાવતા હોય છે. તો એમાં જે દેખાય ને, એટલે પાંચાલીને સંસ્કૃતમાં ઢીંગલી કહેવાય અથવા તો પૂતળી. સંસ્કૃતમાં એનો અર્થ એવો થાય છે. એટલે દ્રૌપદીનું જે આકર્ષણ હતું, જે દ્રૌપદી તમે દેખો ને તો તમને એમ લાગે કોઈક નાની સરસ ઢીંગલી છે, સરસ વસ્ત્રો પહેરેલા છે, અને વાળ ઓળેલા છે, અને સુવ્યવસ્થિત, તમને નાની ઢીંગલી જેવી જ લાગે, તમને દેખવી ગમે. એટલે આમ પાંચાલ નરેશ ઉપરથી, પણ એનું સંસ્કૃતમાં નામ પાંચાલી એટલે ઢીંગલી, ગુડિયા, પૂતળી એવું પણ એક થાય. બરોબર. હવે જયારે મહાભારત થી ને એનું મુખ્ય કારણ તો દુર્યોધન. જયારે દુર્યોધનને શું કહે કે યુદ્ધ કરવું જ હતું, તો મને એમ કહું કે જો દુર્યોધનને યોગ્ય માર્ગદર્શન મળ્યું હોત તો શું યુદ્ધ અટકાઈ શકત? જો દુર્યોધનને યોગ્ય માર્ગદર્શન ન મળ્યું એટલા માટે જ યુદ્ધ થયું. અને દુર્યોધનને યોગ્ય માર્ગદર્શન ન મળવાનું કારણ જે છે એ એના મામા શકુની. કારણ કે એના મામા શકુનીને આ લોકો જોડે બદલો લેવાનો હતો. એના અપમાનનો બદલો, એની પત્ની, એની દીકરી, પુત્રી, હા એની બેન ગાંધારી, એ ગાંધારીનું જયારે માંગવું લઈ અને ભીષ્મ પિતામાં આવેલા, ખરેખર ધૃતરાષ્ટ્ર આંધળો હતો. હવે આંધળાનું કોઈ જગ્યાએ આપણે માંગવું લઈ જઈએ એટલે સ્વાભાવિક છે કે એનું અપમાન કહેવાય. અને એને બહુ મગજ ઉપર એને લઈ લીધેલું હતું, અને એને એવું નક્કી કર્યું હતું કે હું આખા વંશને સમાપ્ત કરી દઈશ. એટલે એટલા માટે એ ગાંધાર રાજ્ય છોડી અને હસ્તિનાપુરમાં વસેલા. અને નાનપણથી જ તમે દેખો કે 5 વર્ષથી કે 10 વર્ષ સુધીના બાળકોને તમે જે રીતનું જ્ઞાન આપો, જે રીતની શિક્ષા આપો, જે તરફ વાળો એ તરફ વળે.
અને શકુનીએ સતત દુર્યોધનને કૌરવો પ્રત્યે ભડકાવ્યા જ છે, એમના પ્રત્યે ઝેર જ ઓળગ્યું છે. એટલા માટે તમે દેખો નાનપણમાં જ વિષપાનની એક ઘટના બને છે. ભીમને જે છે એ વિષપાન કરી અને મૂકી દે છે. મોટા થયા પછી લાક્ષાગ્રહની ઘટના છે, પછીની આ દૃત્યની ઘટના છે, બરાબર. તો આ બધી ઘટનાઓનો જે પરિણામ છે એ એના નાનપણથી બાલ્યકાળમાં જ આ પ્રત્યે કૌરવ પ્રત્યે જે એમને વેર એમના મગજમાં નાખવામાં આવ્યું છે, અને એનું કારણ હવે જયારે નાનપણમાં એને વાળ્યો નહીં, બરાબર. હવે વાળી કોણ શકે? એની માં અથવા તો એના પિતા. કદાચ મમ્મીનું માનતા નથી તો એના પિતા જે છે એને હાકોટો કરીને અથવા તો ખીજાઈને ગુસ્સે થઈને. પણ ધૃતરાષ્ટ્રને પુત્રમોહ હતો. પુત્રમોહ એટલા માટે હતો કે આમ દેખવા જઈએ તો ધૃતરાષ્ટ્ર મોટા, પણ જયારે રાજગાદીની જયારે વાત આવે તો રાજગાદી જે છે એ દેશ હિત માટે છે, પ્રજા હિત માટે. એટલે રાજા એવો હોવો જોઈએ કે જે કોઈ પણ ખોડ ખાપણ વગરનો હોય, સર્વગુણ સંપન્ન હોય, એને જ રાજા બનાવી શકાય. અને આપણા ભરતવંશીઓના તો ચંદ્રવંશીઓના ઇતિહાસમાં દેખો તો ઘણા બધા એવા રાજાઓ છે કે જેમને એમના પુત્રને યોગ્ય ન ગણતા દાસી પુત્રને અથવા તો મંત્રીના પુત્રને રાજા બનાવી દીધેલો છે, કારણ કે રાજા માટે યોગ્ય નથી. અત્યારે હાલમાં પરિસ્થિતિ પણ આપણે એવું દેખો કે અમુક એવી પાર્ટીઓ છે જે યોગ્ય નથી છતાં એને ચાલે છે, પણ એ પણ શું છે? એ પણ એક પુત્ર મોહ જ છે. અને પુત્ર મોહ છે એ સરવાળે અત્યારે દેશનો વિનાશ અથવા મહાભારતનો અત્યારે સમય પાછો એવો ચાલી રહ્યો છે, ગૃહ યુદ્ધ આપણે જેને કહીએ છીએ. એટલે ધૃતરાષ્ટ્રને પુત્ર મોહ હતો, અને ધૃતરાષ્ટ્રને ખબર હતી કે જો આને હું સમજાઈશ તો યુધિષ્ઠિર બેસી જશે, કારણ કે આમ ધૃતરાષ્ટ્ર મોટા ખરી, પણ યુધિષ્ઠિર જે છે એનો જન્મ દુર્યોધન કરતા પેલા થયેલો છે. એટલે એ જ્યેષ્ઠ પુત્ર ગણાય. ધૃતરાષ્ટ્રનો જ્યેષ્ઠ પુત્ર દુર્યોધન ખરી, પણ યુધિષ્ઠિરનો જન્મ જે છે એ દુર્યોધન કરતા પેલા થયેલો છે, એટલે જ્યેષ્ઠ પુત્ર એ કહેવાય. બરાબર. બીજું, પાંડુ રાજાનું આ સિંહાસન હતું, પણ પાંડુ રાજા જયારે વનમાં ગયા થોડોક આરામ કરવા માટે, આટલું તમે ઘણા બધા યુદ્ધ લડ્યા, હવે તમે થોડા પિકનિક ઉપર જઈ આવો, ફરી આવો ડેસ્ટિનેશનમાં. એટલે એ ફરવા માટે જાય છે. એ સમયગાળામાં ધૃતરાષ્ટ્રને કહે છે કે તમે આ મુગટ રાખો અને સંભાળો. ધૃતરાષ્ટ્રને તો પહેલેથી મોહ હતો જ એને, અને એમાં ત્યાં મૃત્યુ થયું અને પછી આ આખું સિંહાસન હડપી લીધું. પછી મારું જ છે, પછી એવું કીધું કે છોકરાઓ મોટા થાય એટલે હું આપી દઈશ. પણ આપણે દેખો ઘણી બધી વખત અમુક સંપત્તિ અથવા તો અમુક વસ્તુ લોંગ સમય સુધી આપણી જોડે રહે એટલે આપણને એનો મોહ થાય. પછી ધૃતરાષ્ટ્રને એવો મોહ થયો કે હવે જો યુધિષ્ઠિરને એ લોકો મોટા થશે, મારે એને આપી દેવું પડશે, તો મારી સાથે જે અન્યાય થયો છે મારા દીકરા સાથે પણ અન્યાય થશે. એટલે અન્યાય ન થવા માટે જાણતા હતા છતાં પણ શકુનીને રોક્યો નથી. અને આ વેર એના નાનપણથી જ એને અંદર ભરવામાં આવ્યું છે, અને એ જ જે દ્વેષ ભાવ છે, ઈર્ષા ભાવ છે, એ આગળ જઈ અને દુર્યોધન માનતો નથી, અને આ બધી જ પ્રવૃત્તિઓ થાય છે, અને સરવાળે યુદ્ધ તરફ લઈ જાય છે. બરોબર. હવે તમે જયારે એમાં ભીમની વાત કરી તો ભીમ ખૂબ શક્તિશાળી હતો ને, અને ખૂબ આમ તાકાતદાર ગણવામાં આવે છે. એક એનો કોઈ પ્રસંગ હોય ને આમાં એવું કોઈ? એટલે ભીમ તો જન્મથી જ, કારણ કે પાંડવોના 5 જન્મો જે છે એ દેવતાઓના અંશ એવું કહી શકાય કે એમના દ્વારા જ થયેલા છે. જેમ કે યુધિષ્ઠિર જે છે એ ધર્મરાજાના પુત્ર છે, એવી રીતના જ અર્જુન જે છે એ ઇન્દ્રના પુત્ર છે. એ તો ભીમના જન્મની સાથે જ માતાના હાથમાં હતો, અને અચાનક માતાના હાથમાંથી સરકી અને નીચે પથ્થરની શિલા હતી, અને જેવું એના ઉપર પડે છે, પડતાની સાથે જ શિલા તોડી નાખે છે, પથ્થર તૂટી જાય છે આખો. એટલે ભીમને કશું જ નથી થતું, પથ્થર ઉપર આરામથી રમતા હોય છે, અને આખી મોટી શિલા જેને હલાવી ન શકાય, 5-10 ભેગા થઈ અને શિલાને હલાવી, એવી ભારે શિલા એની પડતાની સાથે તૂટી જાય છે. એટલે એની શક્તિનો તો અંદાજ આપણને ત્યાંથી થઈ જાય છે. બીજો એક પ્રસંગ એવો થયો છે કે જયારે એને વિષપાન, ખીરની અંદર વિષ ભેળવી અને એને મારી નાખવાનો પ્રયત્ન કરે છે, અને જયારે મૂર્છિત થઈ જાય છે તો એને તામાં લપેટી અને જમનાજીમાં વહાવી દે છે. અને વહાવતા વહાવતા જયારે નાગલોકમાં જાય છે તો નાગલોકના જે છે એ એની માતા કુંતીના કોઈ સગામાં થાય છે, મામા થાય છે કે એવું મને પરફેક્ટ યાદ નથી. અને એમની એ વખતે ઈ ભાણેજ આવ્યો છે અથવા તો મહારાજ
દીકરીનો દીકરો છે અથવા મારી પુત્રીનો દીકરો છે, બેનનો, એટલે એમ કરી અને એને સોમરસ પાય છે. એક વાટકો સોમરસ પાય છે. હવે એક વાટકા સોમરસની અંદર 10 હાથીઓનું બળ હોય છે. એટલે શક્તિશાળી તો છે જ, અને એમાંય પાછું 10 હાથીઓનું બળ વાળું એક વાટકો સોમરસ આપે છે. હવે ભીમ જે છે એ ભીમ એવા 10 વાટકા પી જાય છે. બરોબર. એટલે એક વાટકામાં 10 હોય જો હાથીઓનું બળ, તો 10 વાટકામાં 100 હાથીઓનું બળ છે. એટલે ભીમ 100 હાથીઓ સમાન બળશાળી છે. જી જી. બરાબર. અને બીજું ગદા યુદ્ધ હતું, અને ગદા યુદ્ધમાં માહેર હતા, અને પાછા 100 હાથીઓનું બળ ખરી, પણ ગદા યુદ્ધના જે ગુરુ કહેવાય બલરામ. બલરામ એ વખતે ગદા યુદ્ધના સર્વશ્રેષ્ઠ યોદ્ધા હતા. અને દુર્યોધન અને ભીમ બંને બલરામજી જોડે શીખેલા છે, એટલે બલરામજી એમના ગુરુ છે. એટલે દુર્યોધન કરતા ભીમ વધારે શક્તિશાળી છે, પણ ભીમે ક્યારે એની શક્તિનો દુરુપયોગ નથી કર્યો. શક્તિનો ઉપયોગ એને ધર્મ માટે, હા આટલું બધું બળ હોય અને એટલે થોડુંક સ્વભાવ એમનો તમે દેખો તો ઉગ્ર હોય, પણ જ્યાં પાછા મોટા ભાઈ એવું કે ના અહીં શાંતિ રાખવાની છે, એટલે પાછા શાંત થઈ જાય. ઘણી વખત એવું બનતા હોય છે, ખાતા ખાતા ઉભા થઈને જતા રહે છે, ગુસ્સો થયેલો હોય, કારણ કે મોટા ભાઈની સાથે, એટલે ત્યાં ધર્મ છે. એટલે મહાભારતની કથા જે છે એ ખાલી યુદ્ધની કથા નથી, મર્યાદાની પણ કથા છે, ધર્મની પણ કથા છે. કે મોટા ભાઈ એમ કે ભલે આપણા સાથે ગમે તે ખોટું થયું પણ આપણે નથી બોલવાનું એટલે નથી જ બોલવાનું. બરોબર. અને મોટા ભાઈ આદર્શ શા માટે હોવો જોઈએ? કારણ કે મોટા ભાઈ જે છે ધર્મનું પ્રતીક છે. કુંતી એમ કે છે કે તમારે આમ કરી દેવાનું છે, એટલે માતાની આજ્ઞા, ભલે પછી ખોટું હોય કે સાચું હોય, માતાની આજ્ઞા છે એ ક્યારે ઠુકરાવી ન શકાય. એટલા માટે દ્રૌપદીને 5 ભાઈઓએ વહેંચી લેવી પડી. અને ત્યારે કૃષ્ણ ભગવાન પાછા કુંતીને બોલે પણ છે. એટલે પ્રસંગ બહુ મોટો છે. એટલે આખી ધર્મની બાબત છે. મર્યાદાઓ કેટલી હોવી જોઈએ. માતા છો, માતાના માટે 5 દીકરા બરાબર છે, પણ ખાલી આંધળો માતાએ પ્રેમ કરી 5 દીકરાઓને ગમે ત્યારે આંખ બંધ કરી ગમે તે કહી દેવું, એવું પણ નહીં કરવું, કારણ કે ધર્મ વિરુદ્ધ છે. અને જયારે આવો કઈ પણ પ્રસંગ બને છે, કોઈ એમ કે આવું કરી શકાય કે આવું કહી શકાય, તો એમ કે છે કે યુધિષ્ઠિરને એવું પૂછે છે કે આવું કરી શકાય? ભવિષ્યમાં કોઈ આવું થયેલું છે? તારે યુધિષ્ઠિર ઉદાહરણ આપે કે હા જે તે સમયમાં આને આવું કર્યું હતું, આને આવું કર્યું હતું, એટલે આ આગળ થઈ ગયેલું છે, એટલે કરવામાં આપણને વાંધો નથી, ધર્મ સંમત છે, એટલે એમને ધર્મરાજ કહેવામાં આવે. બરોબર. હવે જે મહાભારતમાં કૃષ્ણ ભગવાન જે બી કર્યું, તો એને કૂટનીતિ કહી શકાય કે રાજનીતિ કહી શકાય? આમ તો રાજનીતિ જ કહી શકાય, અને રાજનીતિનો જ એક ભાગ કૂટનીતિ છે. બરાબર. કારણ કે જો મહાભારત યુદ્ધ દેખીએ તો મહાભારત યુદ્ધ જે છે એ રાજનીતિનું યુદ્ધ છે. એટલા માટે જ વિદુર નીતિ લખી. સૌથી પહેલી જો નીતિ લખી હોય એટલે રાજનીતિ માટેનું, તો વિદુર નીતિ લખી, નીતિશાસ્ત્ર લખ્યું. એટલે નીતિ એટલે રાજાની નીતિઓ કેવી હોવી જોઈએ. હું જયારે રાજા તરીકે અથવા તો હું કોઈ પણ ખુરશીમાં બેસું છું, તો મારી નીતિઓ રાષ્ટ્ર પ્રત્યેની, પ્રજા પ્રત્યેની કેવી હોવી જોઈએ, તો એનું એક નીતિશાસ્ત્ર, જેને વિદુર નીતિ તરીકે આપણે હોય છે. હવે જયારે રાજનીતિની વાત આવે તો રાજનીતિની અંદર કૂટનીતિ તો સ્વાભાવિક જ હોય, નકર કૂટનીતિ વગર રાજનીતિ થાય નહીં. એમ કહેવાય છે સામ દામ દંડ ભેદ, આ રાજનીતિના 4 સ્તંભ છે. બરાબર. એટલે અર્જુન કૃષ્ણને કૂટનીતિ એટલા માટે કરવી પડે છે, કારણ કે જ્યાં જ્યાં એમને એમ લાગે છે કે ધર્મની હાનિ થશે અથવા તો આ લોકો જોડે અન્યાય થશે, ત્યારે કૂટનીતિ કરે. અને કૂટનીતિ બીજાને નુકસાન પહોંચાડવા માટેની નથી. અત્યારની કૂટનીતિઓ જે છે એ બીજાને નુકસાન પહોંચાડવા માટેની, અથવા તો દેશનું ગમે તે થવું હોય, મારું ભલું થાય, એવી કૂટનીતિ હોય છે. પણ કૃષ્ણએ જયારે પણ કૂટનીતિ કરી છે ત્યારે રાષ્ટ્રહિત, ધર્મહિત ધ્યાનમાં રાખીને કરી છે. ભલે પાંડવોના પક્ષમાં હોય, પાંડવો એના ફઈના દીકરાઓ હતા, બરાબર, મામા ફઈના થતા હતા, પણ છતાં ક્યારેય એમને યુધિષ્ઠિર માટે કે દુર્યોધન માટે, કુંતા માટે કૂટનીતિ નથી કરી. એમને ધર્મ માટે કૂટનીતિ કરેલી છે કે આ ધર્મ સંમત નથી, હવે એને કરી તો ન શકે, એટલા માટે એ કૂટનીતિ કરી છે. એટલે કૂટનીતિને રાજનીતિનો જ ભાગ કહી શકાય. અને જયારે રાજ્યની વાત આવે ત્યારે રાજનીતિ કરવી જ જોઈએ, કારણ કે પોતાનું શાસન ચલાવવું હોય અને ધર્મને ત્યાં સ્થાપિત કરવું હોય તો રાજનીતિ કરવી પડે, અને રાજનીતિથી ન ચાલે કૂટનીતિ કરવી પડે. અને કૂટનીતિમાં સામ દામ દંડ ભેદ સમજાવો. દામ પૈસા આપો, કદાચ એની જે પણ ઈચ્છા હોય એનાથી એને દામ આપી અને એને ખરીદ લો. દંડ કદાચ નથી માનતો
તો ગમે તે એના ઉપર એક્શન લઈ લો, કોઈ જૂઠા કેસ કરી દો, ઈડી ને આપી દો, આ આપી દો એટલે દંડ. અને ભેદ અથવા તો એના કોઈ ગુપ્ત ભેદો જે છે, કોઈ જગ્યાએ ગુપ્ત એને ધન રાખેલું છે, કોઈ આપ રાખેલું છે, એટલે એ ભેદ કરો. એટલે સામ દાન દંડ ભેદ ગમે તેમ કરી અને એમની નીતિ એમને સ્થાપિત કરી, એને કૂટનીતિ કહેવાય. બરોબર. હવે જયારે અર્જુન છે અને એક મોટો ધુરંધર છે કર્ણ, તો અર્જુન મોટો ધુરંધર છે કે કર્ણ મોટો ધુરંધર છે? જો જયારે ધુરંધર તો એવું ના કહી શકાય, હમણાં ધુરંધર પિક્ચર આવ્યું એટલે આમ ધુરંધર શબ્દ બરાબર છે, પણ એને મોટો માણાવી એવું કહી શકાય આપણે. હા, ધનુર્ધર. ધુરંધરની જગ્યાએ જો ધનુર્ધર શબ્દ વાપરીએ તો થોડો વધારે સારો રહે, કારણ કે ધનુર્વિદ્યામાં બંને માહિર હતા. હવે અર્જુન અને કૃષ્ણ અને કર્ણ અને અર્જુનની જયારે આપણે વાત કરીએ તો અર્જુન કરતા કર્ણ મોટો ધનુર્ધર ખરી, પણ કર્ણ જે છે એ ધર્મના પક્ષમાં નતો. એને ઘણો સમજાવવામાં આવ્યો. છેલ્લે યુદ્ધનું નક્કી થઈ ગયું, શાંતિદૂત તરીકે કૃષ્ણ ભગવાન ગયા અને એમ થઈ ગયું કે હવે તો યુદ્ધ ફાઇનલ જ છે, હવે બીજો કોઈ રસ્તો જ નથી. એ સમયગાળામાં પણ કૃષ્ણ ભગવાન કર્ણને સમજાવે છે, પણ છતાંય કર્મની એક અલગ કથા છે. એની સાથે થયેલા અન્યાય, એના દુઃખો, એને જયારે બધા ધિક્કારતા હતા, તિરસ્કાર કરતા હતા, એ સમયગાળામાં દુર્યોધન એની જોડે પડખે આવે છે અને એક સુત પુત્ર, એમ કહેવાય સારથીનો પુત્ર છે, એટલે નિમ્ન જાતિમાં કક્ષામાં આવે, જાતિ આપણે ન કહી પણ નિમ્ન કક્ષામાં આવે, અને એને એક રાજકુમાર, એ વખતે હસ્તિનાપુર એટલે ચક્રવર્તી રાજા કહેવાય, અને એનો દીકરો, અત્યારે નરેન્દ્ર મોદીનો દીકરો, સમજો કે અમિત શાહનો દીકરો આવી અને તમને એમ કે હું તને આજથી મિત્ર કહું છું, તો તમને કેટલું ફીલ થાય. એટલે એ સમયગાળામાં એના ઉપર થતા જે અપમાનો અથવા તો જે રોપણો હતો, એમાં દુર્યોધન જોડે આવે છે અને એને મિત્ર બનાવે છે, અને એમ કે છે કે હવે આ મારો મિત્ર છે એટલે આની સાથે લડી શકે. ત્યાં એમ કે છે કે ના, એક રાજા હોય એ રાજા સાથે લડી શકે, જેમ તેમ અહીં કોઈ પણ અહીં રાજાને લલકારી ન શકે એને. તો તરત ને તરત એમ કે છે કે હું જે યુવરાજ છું, એ યુવરાજના હકો મારા જે છે, એ હકોનો ઉપયોગ કરીને હું અંગ દેશ જે છે, એ અંગ દેશના રાજા તરીકે કર્ણને ઘોષિત કરું છું. હવે તો એ રાજા થઈ ગયો ને, અંગ દેશનો રાજા થઈ ગયો, એટલે અંગરાજ કર્ણ કે છે, અંગરાજ. એટલે હવે તો કઈ એની સાથે લડી શકે જ નહીં. પણ પાછો ત્યાં કને વિદુરજી છે, જો વિદુરજી છે એ રાજનીતિના માસ્ટર છે, એ એમ કહી શકે, હા કહી શકે ખરી, પણ અહીંયા તો અત્યારે જે હસ્તિનાપુર છે, જે કુરુવંશ જે છે, ચંદ્રવંશ, એ કુરુવંશના યુવરાજોનું અત્યારે પ્રેઝન્ટેશન છે કે શું શીખીને આયા છે. આ કોઈ યુદ્ધનો મોરચો નથી કે હું એને આમંત્રણ આપી શકું તમે અહીંયા લડો, એટલે કે અત્યારે તમે શાંતિથી બેસી જાઓ. આ અત્યારે ખાલી પ્રેઝન્ટેશન છે કે અમે શું શું શીખીને આયા, એના માટે. એટલે યુદ્ધ ક્ષેત્ર નથી એમ કરીને, કારણ કે દુર્યોધનને વાળવો એટલે ખૂબ કઠિન બાબત હતી, કારણ કે ધૃતરાષ્ટ્ર કશું બોલે નહીં, ભીષ્મ કશું બોલી ન શકે, અને વિદુરજી જે છે એ કૂટનીતિઓ, રાજનીતિઓ અને એવા વચમાં પ્રશ્નો અથવા તો એવી વ્યવસ્થા ઉભી કરે કે ધૃતરાષ્ટ્રને પણ એવું કેવું પડે કે ના ભાઈ વાત સાચી છે, અત્યારે શાંતિ. એટલે વચ્ચેનો હલ જે છે એ વિદુરજી લાવતા. જયારે મહાભારત થી એના પહેલા કૃષ્ણ ભગવાન અને ભીમ ગયા હતા હનુમાનજી પાસે મદદ માંગવા માટે, એ પ્રસંગ શું હતો? હવે આમ તો 7 ચિરંજીવીઓમાંના એક હનુમાનજી છે, અને હનુમાનજીને ચિરંજીવી તરીકેનું વરદાન સીતાજીએ આપેલું. સીતાજીને જયારે રાવણ ઉપાડી ગયા, અશોક વાટિકાનો જે પ્રસંગ છે, અને એમાં 100 યોજન સમુદ્ર પાર કરી અને સીતાજીની ખોજ અશોક વાટિકામાં કરે છે, એ સમયગાળામાં સીતાજી પ્રસન્ન થાય છે અને એમને ચિરંજીવીનું વરદાન આપે છે. એટલે ચિરંજીવી છે એટલે ચિરકાલ સુધી જીવે. એટલે હનુમાનજી ત્રેતા યુગમાં પણ છે, રામના યુગમાં પણ છે, અને કૃષ્ણના યુગમાં, દ્વાપર યુગમાં પણ છે. હવે એ સમયગાળામાં પ્રસંગ એવો છે કે જયારે લાક્ષાગ્રહ નું થયું, લાક્ષાગ્રહ જે સળગાવવામાં આવ્યું ને, આ લોકો વિદુરજીની માહિતી મુજબ એક ગુપ્ત સુરંગ કરીને એમાંથી નીકળી ગયા, અને બધાને ત્યાં એવું જ હતું કે આ બધા આમાં બળીને મરી ગયા છે, એટલા માટે દુર્યોધનને યુવરાજ તરીકે ઘોષિત કરી દીધેલ, કારણ કે બીજો કોઈ વિકલ્પ હતો નહીં. અને એ સમયગાળામાં વનની અંદર હિડમ્બ નામના રાક્ષસ સાથે આ ભીમનું યુદ્ધ થાય છે. એ માનવ પક્ષી હોય છે, અને ભીમનું રૂપ દેખી અને હિડમ્બ જે છે એની બેન એટલે હિડમ્બા,
હિડિંબા આપણે જે કહીએ છીએ, જે આપણે હિડિંબાનું એક મંદિર પણ છે, મનાલી થી આગળ થોડુંક જઈએ છીએ, નામ યાદ નથી, હું આવે એટલે હિડિંબાને એના ઉપર મોહિત થઈ જાય, કારણ કે ભીમ જે છે એ ભીમની વિશાળ કાયા છે, આમ ઊંચો છે ને પડછન છે ને, એટલે હિડિંબા એના ઉપર મોહિત થઈ જાય છે. ઈ યુદ્ધમાં હિડિંબા જે છે એ ભીમની મદદ કરે છે, અને મદદ કરવાના કારણે હિડિંબ રાક્ષસ જે છે એ મરી જાય છે, અને કુંતી આ બધું દેખે છે કે ભાઈ આ રાક્ષસીએ જ ભીમને યુદ્ધમાં મદદ કરી છે, નકર આ એને મારી નાખો. એટલે એના ઉપરથી થાય છે. પછી એમ કે છે હું તમારી મને પત્ની તરીકે સ્વીકાર કરો. એટલે ભીમને એને પત્ની તરીકે સ્વીકાર કરે છે. પછી એ ભીમ જે છે થોડો સમય એની સાથે હિડિંબા સાથે વનમાં રહે છે, અને એ સમયગાળામાં પાછા હિડિંબા જોડેથી જયારે પાછા પાંડવો જોડે આવતા હોય છે એ લોકો એની માતાને એની સાથે, એ સમયગાળામાં વચમાં હનુમાનજી એટલે એક વાંદરો બેઠેલો છે, ખૂબ ઘરડો વાંદરો, અને રસ્તા ઉપર એની પૂંછડી હોય છે. અને આપણે જેમ વાત કરી ભીમમાં 100 હાથીઓનું બળ હતું, અને કોઈ પણ પરાક્રમી હોય એટલે સ્વાભાવિક એની અંદર અહંકાર હોય. રાજા રાવણને પણ અહંકાર હતો. ઈશ્વરને છોડીને દરેક વ્યક્તિ થોડો ને થોડો, નાનો હોય તો નાનો, મોટો અહંકાર દરેકમાં હોય છે. એટલે ભીમને એવું અહંકાર હતું, અને એવું પણ કહેવાય છે કે કોઈને ઓળંગીને જવાય નહીં. આ તો પૂંછડી હતી, બાકી ઘણી વખત આપણા બાળક મા બાપ પણ એવું કહે છે કોઈ સૂતું હોય તો એને ઓળંગીને ના જવું. એટલે પૂંછ હોય છે, અને આ આમ એકદમ ખુશ ખુશ જતા હોય છે, અને અચાનક ધ્યાન પડે છે કે આ પૂંછ છે, ધર્મના વિરુદ્ધ થઈ જાય છે જો ઓળંગીને જાય. હા, ઓળંગીને જાય એટલે ધર્મની વિરુદ્ધ, ધર્મ ના પાડે છે. એટલે આમ તો આપણી જે હિન્દુઓની જે રચના છે, જીવન રચના જે છે, જન્મથી લઈ અને મૃત્યુ સુધી બધી શાસ્ત્ર સંબંધ એટલે ધર્મ સંબંધ છે. એટલે એમાં ધર્મમાં સાયન્સ પણ છે. ખાલી એમને એમ કે કેમ ઓળંગીને ન જવું, ખાલી એવું નથી. તમે એમાં સાયન્સ ગોતો, સાયન્સ પણ છે, કારણ કે આપણો ધર્મ સાયન્સ સાથે પણ જોડાયેલો છે. એટલે વૈજ્ઞાનિક જ તથ્યો, ઋષિ મુનિઓ વૈજ્ઞાનિક જ તથ્યો આપેલા છે કે આ પ્રમાણે જ કરવું, અને એનું ઉલટું થાય છે એટલે તમે દેખો જીવન શૈલી ઘટી, આપણી જીવન શૈલી ચેન્જ થઈ છે એટલે જીવન આપણું ઘટ્યું છે, રોગો પણ આવ્યા. એટલે એ વખતે એ એમ કે છે, વાનર તરીકે ઊંધા ફરીને બેઠેલા હોય છે, એટલે કે ભાઈ તમારી પૂંછડી લઈ લો. એટલે એમ કે છે હું ખૂબ વૃદ્ધ છું, મારામાં તાકાત નથી, તમારે જવું હોય તો તમે આગી કરી નાખો. એટલે ભીમ કે છે હું આગી ના કરું, એક અભિમાન મેં તમને વાત કરી, એટલે કે ભાઈ તારે જો જવું હોય તો આગી કરીને જતો રહે. એટલે ભીમ જે છે એ પગથી હટાડવાનો પ્રયત્ન કરે છે, પણ હટતી જ નથી. એટલે પછી હાથથી કરવાનું કરે છે, ઊંચી લઈ લાવ કે પૂંછડી પકડી અને વાંદરને ફેરવી નાખી દઉં. પણ જેમ પકડવા જાય છે તો સ્લાઇડ કરે છે, હલતી જ નથી. એક હાથથી ખૂબ બળ કરે છે, નથી થતું. 2 હાથથી બળ કરે છે, આખા શરીરનું બળ એમાં કરે છે, પણ પૂંછડીને સ્થળ ભાર પણ હલાવી નથી શકતો. અને જ્યારે કોઈનું અભિમાન જ્યારે ચૂરચૂર થાય, અને અભિમાન ચૂરચૂર થયા પછી તમને જો સત્યની પ્રતીતિ થાય તો તમે સમજી લો તમે સત્ય માર્ગે છો. ઘણી વખત લોકોને ખબર પડે છે કે મેં આ ખોટું કર્યું છે, પણ એનો સ્વીકાર કરતા નથી. એટલે એનો મતલબ એ તમારું અભિમાન હજી ભાગ્યું નથી, તમે હાર માની લીધી છે, બાકી તમારામાં હજી અભિમાન ઓગળ્યું નથી. અને ત્યાં હનુમાન ભીમનું અભિમાન ઓગળે છે કે હું આટલો શક્તિશાળી, મારામાં 100 હાથીઓનું બળ છે, હું એક પૂંછડી હટાવી નથી શક્યો, તો આ સામાન્ય વ્યક્તિ નથી. હા, સામાન્ય વાંદરો નથી, એ સામાન્ય નથી. એમ મારી પરીક્ષા થઈ રહી છે અહીંયા, કારણ કે હું આટલો શક્તિશાળી હોય ને જો આને તલ ભાર આમ જેમ હલાવી ન શકું, પડવાની તો વાત સાઈડમાં ગઈ. એટલે ત્યાં એને સત્યનું જ્ઞાન થાય છે, અને અભિમાન એનું ઓગળે છે. પછી એમ કહે છે કે તમે કોઈ સામાન્ય વાનર નથી, એમ જે હોય મને દર્શન આપો. એટલે ત્યાં હનુમાનજી દર્શન આપે છે. પણ આમ હનુમાનજી પણ પવન પુત્ર છે, અને ભીમ પણ પવન પુત્ર છે, એવું કહી શકાય. એટલે ત્યાં હનુમાનજી એને આશીર્વાદ આપે છે એમ. અને પછી હનુમાનજી એમ કહે છે કે કદાચ હવે યુદ્ધનું ભણકારા ને એવું વાગે છે, તો કે ભાઈ હું તો રામના સમયથી જ યુદ્ધ મૂકી દીધેલું. એટલે કૃષ્ણ ભગવાન ને ભીમજી બંને ભેગા ગયા હતા. પછી એના પછી જયારે યુદ્ધ નક્કી થઈ જાય છે, પછી મદદ લેવા માટે દરેક રાજા બીજા રાજા સાથે મદદ લેવા માટે જાય, કારણ કે એકલું કામ નથી. જેમ કે અમેરિકાને યુદ્ધ કરવું હોય, બરાબર, તો અમેરિકા બીજા બધા દેશોની મદદ લે. મદદ શાના માટે? એટલે દરેક દેશની અંદર એને એક એરક્રાફ્ટ કરેલું હોય છે, હવે ત્યાંથી મિસાઇલ છોડવી હોય છે, એટલે એને મદદ લેવી પડે, એની પરમિશન લેવી પડે, બરાબર. એટલે હનુમાનજી ની મદદ લેવા માટે કૃષ્ણ ભગવાન અને ભીમ જાય છે, અને હનુમાનજીને કહે છે કે આ યુદ્ધ હવે નક્કી થઈ ગયું છે, અને આ ધર્મ યુદ્ધ છે, તો તમે આની અંદર અમને મદદ કરો. ત્યારે હનુમાનજી એવું કહે છે કે મેં તો રામના સમયથી જ યુદ્ધ મૂકી દીધેલું છે, અને આ તો મારો યુગ નથી, આ તો તમારો યુગ છે,
ઓલરેડી કૃષ્ણ અને રામ બંને એક જ છે, પણ આ તમારું યુગ છે અને આ લડાઈ છે એ પાંડવોની લડાઈ છે. જી એટલે હું આની અંદર એમ કહેવાય ફિઝિકલ શરીર સાથે નહીં જોડવું, પણ તમારા ધર્મ જે અર્જુનનો ધ્વજ જે છે, રથ છે, એ રથની છત્રની ઉપર ધજા ઉપર હું બેસીશ એટલું હું તમને મદદ કરી શકીશ એમ. એટલું મારું રહેશે. એટલે તમારું રથ કદાચ કોઈ મોટું દિવ્યાસ્ત્ર કદાચ છોડે તો એ રથ ફંગોળાય નહીં. હા, રથને કઈ ન થાય. રથ યોગ્ય દિશામાં જાય. હું એને રથને ધર્મથી ભટકાવીશ નહીં, એટલું હું કામ કરી શકું. જેમ કૃષ્ણ ભગવાને કીધું હું હથિયાર નહીં ઉપાડું, તમે કેસો એમ કરીશ પણ હથિયાર નહીં ઉપાડું. હનુમાનજી પણ એ રીતની જ વાત કરી. એટલે એ વખતે એટલે આપણે કોઈ વખત આપણે જયારે અર્જુનના રથ દેખીએ છીએ તો એમના છત્ર ઉપર ધજાજી જોડે એક નાનું આટલું આપણને હનુમાનજીનું ચિત્ર ઘણા બધામાં દેખવા મળે છે. એ હનુમાનજી આટલા એમને આશીર્વાદ આપેલા. એવું ઘણી વાર એવું કહેવાય છે કે જયારે અર્જુન બાણ છોડે છે ત્યારે કર્ણનું રથ છે એ 10-20 ફૂટ દૂર જતો રહે છે, અને જયારે કર્ણ તીર છોડે છે તો જે અર્જુનનો રથ છે ખાલી 1-2 ઇંચ જ હલે છે ખાલી. એનું કારણ એ છે કે એમના રથ ઉપર હનુમાનજી અને કૃષ્ણ ભગવાન બંને છે. કૃષ્ણ ભગવાન તો સારથી તરીકે છે, પણ હનુમાનજી જે છે એ હનુમાનજી એટલા માટે છે કે આ ધર્મનો રથ છે અને ધર્મ યુદ્ધ માટેનો છે. એટલે એને ઈ રથને દિશા ભટકી ન જાય અથવા તો ઈ રથને કોઈ હાનિ ન પહોંચાડી શકે. બધાના રથોને તોડ્યા છે. દ્રોણાચાર્ય અને ભીષ્મના રથને તો એમ કહેવાય કે 100 વખત તોડ્યા છે. ભીમે ગદાઓ મારીને, અર્જુને બાણો મારીને. 100 વખત તોડ્યા પાછા જોડી જાય કે શું થાય? એ તૂટી ગયા હોય, નવા રથ લાવે. અચ્છા, ઓકે. જેમ કે બાણ માર્યું અને તીર છોડ્યું, બાણમાંથી તીર છોડ્યું ને એનું બાણ જે ધનુષ હોય, ધનુષ તૂટી જાય તો તૂટી ગયા એટલે તરત બીજું ધનુષ હોય. એટલે આવા રથો તોડે તૈયાર બીજા રથો હોય પાછા, એટલે તરત એમની જગ્યાએ બીજા રથ આવી જાય. હા, એને ભલે પછી રિપેર કરે, રિપેરમાં લઈ જઈને, બરાબર ને. પણ એવા કેટલા રથ, પણ અર્જુનનો રથ એવું કહેવાય છે કે રથ ઉપરની જે ધજા છે એ ધજાને પણ કોઈ નુકસાન નથી પહોંચાડી શક્યું. આમ તો દિવ્ય રથ છે, ગાંડીવ અને રથ જે છે એ એને દિવ્ય મળેલા છે, પણ એ દિવ્ય હોવા છતાં પણ જયારે દિવ્યાસ્ત્ર છોડે છે ત્યારે દિવ્ય રથ પણ કામ નથી કરતું. પણ હનુમાનજીના રક્ષણના કારણે અર્જુનનો કર્ણનો રથ જયારે 10-20 ફૂટ દૂર જતો રહે છે, ધકેલાય છે, પણ અર્જુનનો એટલો બધો નથી જતો, સામાન્ય થોડું, કારણ કે દિવ્યાસ્ત્રની પણ એક મર્યાદા અને એનું માન રાખવું પડે એટલા માટે. જી, બરોબર. હવે મહાભારત નો યુદ્ધ એટલો વિશાળ હતો કે જેમાં 18 અક્ષયની સેનાઓ, 45 થી 47 લાખ કરતા વધારે યોદ્ધાઓ, અને એમાં પણ સ્વયં શ્રી ભગવાન કૃષ્ણ હતા. તો આ જે યુદ્ધ છે એ ધર્મ માટે હતો કે સત્તા માટે? જો વાત તો સત્તાની છે, પણ સત્તાની વાત જવા દો. પણ જયારે ભગવદ્ ગીતાના પહેલા જ અધ્યાયનો પહેલો શ્લોક એ જ કહે છે કે આ યુદ્ધ જે છે શેના માટે છે. પહેલા અધ્યાયનો પહેલો શ્લોક છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, એટલે ધર્મનું ક્ષેત્ર છે. આ લડાઈ છે એ ધર્મની લડાઈ છે. અને બીજી રીતે જો આની વ્યાખ્યા કરીએ તો કૃષ્ણ ભગવાન જે સાઈડ હતા એ સાઈડમાં ધર્મ હતો. એ એમના ભાઈના દીકરા હતા, બુવાના દીકરા હતા, એટલા માટે એમના પક્ષમાં નતા. અને પાંડવોના પક્ષમાં ધર્મ હતો, એટલા માટે એ પક્ષમાં હતા. એટલા માટે આ યુદ્ધને ધર્મ યુદ્ધ કહેવામાં આવે. બાકી પાંડવોએ એમના ઉપર થયેલા બધા જ પ્રકારના અત્યાચારો, બધા જ અપમાનો જે છે એ ભૂલાવી દીધેલા છે. અને કૃષ્ણ એવું કીધું ભૂલી જવાનું આપણે. યુદ્ધ એ જે છે એ વિકલ્પ નથી. યુદ્ધ જે છે કોઈ વિકલ્પ ના હોય ને પછી યુદ્ધ છે. બાકી જ્યાં સુધી કૃષ્ણ ભગવાન મહાભારતમાં એક સરસ વાક્ય છે કે શાંતિ કોઈ પણ ભોગે મળે ને સસ્તી છે. શાંતિ કોઈ પણ ભોગે મળે. કદાચ કોઈ તમને એક ઝાપટ મારી દીધું હોય પછી ઓલો શાંત થઈ ગયો હોય તો એક ઝાપટ થી શાંત થઈ ગયું ને, હા મામે બેવું બળિયા બાથે વળિયા કૃષ્ણ કાળીના કે નાથીઓ એવું કે છે કે કટે બેર બાતલ ને કટે બેર બાતલ ને બાતલ હેરાન હો જાતે છે. આપણા ગુજરાતી સાહિત્યમાં એવું કે છે કે ઓલો ખીજાયેલો અને તમે ખીજાયેલો, બંને સામે લડો, સરવાળે લડે એટલે પોલીસ કેસ થાય. પોલીસ કેસ થાય એટલે તમારા જોડથી તમારા પણ વ્યય થાય, સમય બગડે, તમે પણ ટેન્શનમાં આવો, બંનેની બરબાદી થાય. સરવાળે જે કોર્ટમાં જાઓ, સમય બગડવાનો, વકીલોને ફી આપવાની, બધું જ કર્યા પછી જજ એમ કે બંને ભેગા થઈને સમાધાન કરી લો.
આ બધું કર્યા છતાં સમાધાન કરવું એના કરતા કદાચ ઓલો કોઈ બે શબ્દ બોલી દીધા છે, કદાચ હાનિ કરી છે, તો આવું બધું કરતા શાંતિ મળે છે કે નહીં? એટલે કૃષ્ણ એમ કહે છે કે શાંતિ કોઈ પણ ભોગે સસ્તી છે. અને તમારા માટે કરી અને આ યુદ્ધ કરી અને બધાને હેરાન ન કરી શકાય, કારણ કે યુદ્ધ કરવાથી કેટલી મોટી હાનિ થાય છે. માનવોની તો હાનિ થાય જ છે, પણ આર્થિક પણ હાનિ થાય છે. તમે જો રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલે છે, કેટલી હાનિ થાય છે. વ્યક્તિઓ તો મરે જ છે, પણ એની સાથે સાથે આખો એક દેશ બરબાદ થઈ જાય છે. એ દેશને પાછો ઉન્નત આવવા માટે કેટલા સમય લાગશે? એમ કેવું કહેવામાં આવે છે કે જે મહાભારત જયારે યુદ્ધ થયું અને જયારે યુદ્ધ પત્યું એના પછી ઘણી બધી સ્ત્રીઓ હતી જે વિધવા થઈ ગઈ હતી, કેમ કે એમાં ઘણા બધા સૈનિકો ઘણા બધા યોદ્ધા મરી ગયા હતા. જો યુદ્ધ જે છે ને એ વિનાશનું બીજું નામ યુદ્ધ છે. એટલા માટે જ કૃષ્ણ ભગવાન યુદ્ધને ટાળવાનો પ્રયત્ન કરતા હતા. છેલ્લે કૃષ્ણ ભગવાનનું આટલું બધું અપમાન થયેલું. યુધિષ્ઠિર એવું કહેવાય કે આખી ભરી સભામાં કૃષ્ણનું આટલું અપમાન કરે છે, છતાંય કૃષ્ણને શાંતિ જોઈએ છે. એ યુદ્ધ નથી જોતો. દુર્યોધન જયારે શાંતિદૂત બનીને જાય છે અને એ પાંડવોને એમ કે છે કે હવે કોઈ વિકલ્પ નથી, બધાએ નક્કી કરી નાખ્યું કે હવે યુદ્ધ. પણ કૃષ્ણ એમ કે જો તમને મારા ઉપર વિશ્વાસ હોય તો હું હજી એક ટ્રાય કરું, એક પ્રયત્ન કરું એમ. તો કે તમારું ત્યાં અપમાન થશે, દુર્યોધન તમારું અપમાન કરશે, તો કે મારું અપમાન હું સહન કરી લઈશ. કદાચ યુદ્ધ જો ટળી જતું હોય, મારું અપમાન થતું હોય, મારા અપમાનથી યુદ્ધ ટળી જતું હોય તો મને એ મંજૂર છે. એટલે મેં ના કીધું કોઈ પણ ભોગે શાંતિ જે છે ને સસ્તી છે. પણ તમને મારા ઉપર વિશ્વાસ હોય તો હું જોઉં, અને ત્યાં જઈને હું જે પણ કહું એ તમને માન્ય રહેશે. એટલે કે છે હા અમને તમારું ઉપર વિશ્વાસ છે. ત્યાં ગયા પછી પણ દુર્યોધન એમનું અપમાન કરે છે, ભરી સભામાં અપમાન કરે છે. એમને એમ કે છે કે તું તો એક વાલો છે ને ચોર છે ને, બરાબર, તું અહીંયા રાજા તરીકે ના આવી શકે ને, આ બધું ઘણું બધું કે છે, વર્ણન બધું ઘણું બધું છે. છતાં કૃષ્ણ ભગવાનને શાંતિ જોઈએ છે કે ચલો આ નથી સમજતો. ભીષ્મને સમજાવે છે, ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે તમે તો ઘરના મોટા છો અને આ યુદ્ધને તમે રોકી શકો એમ. તમારે રોકવા માટે પ્રયત્ન કરવાનો હોય, કારણ કે આ જે સભા બેઠેલી છે આ સભા ભૂતકાળમાં નથી અને ભવિષ્યમાં કદાચ આવી સભા નહીં હોય. એટલા બધા એની અંદર દિવ્ય આત્માઓ હતી, ધુરંધરો બધા હતા, પણ છતાં નથી માનતા. છતાં એમ કે છે જો મારો એક પ્રસ્તાવ છે, તમારે માનવું હોય તો ચલો બધું જ હું ભૂલી જવા, પાંડવો બધું જ ભૂલી જવા તૈયાર છે. એમની સાથેલા બધા થયેલા અપમાનો ભૂલી જવા તૈયાર છે, અત્યાચારો ભૂલી જવા તૈયાર છે. તમે ખાલી પાંડવોને 5 નાના ગામ આપી દો, 5 ગામ આપશો, પાંડવો એ લઈ ખુશ થઈ જશે. અને ત્યારે દુર્યોધન એમ કે છે કે હું 100ની અણી કેટલી પતલી હોય એટલી પણ હું એમને ભૂમિ આપીશ નહીં. અને ત્યાં પછી કૃષ્ણ ભગવાન એમ કે છે તો પછી હવે યુદ્ધ નક્કી છે. અને કૃષ્ણ ભગવાન એ સમયગાળામાં એક શબ્દ પણ બોલે છે, કદાચ હું બોલું છું, કદાચ કટ કરજો. એ એમ કે છે કે પરમ તપસ્વી પરમ શિવ ભક્તિની તારી માતા ગાંધારીને તારા સૌ ઉપર રોવા માટે શા માટે મજબૂર કરે છે? તારા સૌ ઉપર, એટલે યુદ્ધનું પરિણામ એમને કહી દીધેલું. બરોબર, યુદ્ધનું પરિણામ કહી દીધું. તારી માતા પરમ શિવ ભક્તિની છે અને એને તારા સૌ ઉપર, એટલે તારા મૃત્યુ ઉપર, મૃતદેહ ઉપર રોવા માટે શા માટે તું મજબૂર કરે છે? આ યુદ્ધનું અંતનું જે છે એનું જે શું કહેવાય પરિણામ ત્યાં એને કહી દીધેલું છે. પણ ઓલો તો અહંકારી છે, અહંકારના વશ એને ખબર નથી પડતી. અને ત્યાં પછી એમ કે છે કે હવે યુદ્ધ નક્કી છે. તો જયારે કૃષ્ણ ભગવાનમાં મેં એવું સાંભળ્યું છે કે મહાભારતમાં કૃષ્ણ ભગવાન ગુસ્સેથી કાં તો પછી ખુશ થઈને પોતાનું જે સ્વરૂપ છે, વિષ્ણુ સ્વરૂપ છે મોટા અવતારમાં, એ સ્વરૂપમાં એકવાર આયા હતા, એકાદ કે 2 વાર. એ પ્રસંગ શું છે તમે કહી? એ આમ તો એનું જે વિરાટ સ્વરૂપ કહેવાય એ વિરાટ સ્વરૂપ એમને 2 વખત બતાવ્યું. એક તો યુદ્ધ પહેલા, એટલે જયારે શાંતિદૂત બનીને જાય છે અને અર્જુન જયારે આવું, મેં તમને જયારે હમણાં વાત કરી તારા સૌ ઉપર બોલવા માટે શા માટે મજબૂર કરે છે, એટલે દેખો એક મર્યાદા છે. હા, ત્યારે દુર્યોધન એમ કે છે કે ભરી સભામાં મારી માતાનું અપમાન આવું કર્યું છે. એટલે માતાનું જયારે ભરી સભામાં કોઈની માનું નામ લેવું, માતાનું નામ લેવું, એ પણ અપમાન છે. એટલે આ આપણું બધા શાસ્ત્રો, આપણું ધર્મ પણ એવું કહે છે કે ક્યારે ભરી સભામાં કોઈની સ્ત્રીનું નામ હોય જ નહીં. એટલે ભરી સભામાં એનું માતાનું નામ લે છે
એટલે એમ કહે છે ભરી સભામાં તમે મારી માતાનું અપમાન કર્યું છે. અને એને તો પહેલેથી હતું, જો કૃષ્ણ માન્યો નહીં, કઈક દાવ પેચ કરશે અથવા તો મારા પિતાને ગમે તેમ ફોલ આપ્યો છે, કારણ કે એ તો માયાવી હતા, શબ્દ જાણ હતી જ એમની જોડે. એટલે કે સર્વગુણ 16 ગણાએ ખીલેલા, સર્વગુણ સંપન્ન બધી જ હતી એમની જોડે. એ આમ તો દેખો છે મોટા કૂટનીતિજ્ઞ, રાજનીતિજ્ઞ કહીએ છીએ. એટલે સામ દામ દંડ એમને ખબર જ છે કે આને સમજાવો પેલા, પછી એને કાંઈક દામ આપો, એને લોભ આપો, નથી આપતો ક્યાંક દંડ આપો. એટલે બોલીને પણ બે શબ્દો કહે છે ધૃતરાષ્ટ્રને. પછી કાંઈક એની સામે ભેદ, એનો કાંઈક ભેદ હોય તો ગમે તેમ કરીને કયા માપતોલ થી માપે એ આવી જાય છે. ત્યાં દુર્યોધનનો પ્લાન તૈયાર જ હતો કે જો આવું કાંઈક કરશે અને માનવામાં નહીં આવે તો હું એને બંદી બનાવી દઈશ. અને બધા એમ કહે છે કે જે શાંતિદૂતનું અથવા તો જે કૃષ્ણનું સ્વાગત કરવા માટે એ વખતના વર્તમાનના આટલા બધા ધુરંધરો, આટલા બધા રાજાઓ જયારે એનું સ્વાગત કરવા જાય છે અને સ્વયં ધૃતરાષ્ટ્ર સ્વાગત કરવા જાય છે. તમે ઘણી બધી દેખતા હશો, નરેન્દ્ર મોદી અમુક દેશના રાષ્ટ્રપતિનું સ્પેશિયલ સ્વાગત કરવા માટે ઉભા હોય છે, તો એ એની ગરિમા છે. સામેવાળા જે આવે છે એની ગરિમા વધારી છે. આ ઘણા બધા એમ કે લો આમ નરેન્દ્ર મોદી જે છે આપણા ભારતના વડાપ્રધાન, આમનું સ્વાગત કરવા માટે જઈ અને એવું લાગે છે કે એમને હાથ નીચે દબાયેલા છે. એ દબાયેલા નથી, સામેવાળાનું અતિથિ જે છે એ અતિથિની ગરિમા વધારે છે. એટલે ધૃતરાષ્ટ્ર કૃષ્ણનું સ્વાગત કરવા માટે જાય છે દ્વાર ઉપર, એટલે કૃષ્ણની ગરિમા વધારે છે. અને ત્યાં એને કેટલાય હાથીઓ, ઘોડા અને સોના, અસરફીઓ, દાસી આ બધું દાન આપે છે. એમ કે આવું બધું કરતા, કારણ કે જો એ ધૃતરાષ્ટ્ર પણ છે એ રાજનીતિજ્ઞ છે, કૂટનીતિજ્ઞ છે. એટલે એક તો સ્વાગત કરવા ગયા એટલે સમજાયા કે ભાઈ હું તમારામાં છું. પછી આ બધું આ લોભ આપ્યા એમને, આટલા બધા હાથી, ઘોડા, ગાયો અને દાસીઓ અને સુવર્ણ મુદ્રાઓ અને સુવર્ણ રત્ન જડિત રથો પણ આપેલા છે, વર્ણન છે. એટલે આટલું બધું આપે એટલે સામે વાળો શું થાય, દબાઈ જાય કે ભાઈ હવે સારું આમના વિરુદ્ધ બહુ બોલી નહીં શકાય. કૃષ્ણ તો બધું જાણકાર છે એટલે કૃષ્ણ બધું લેતો નથી. એટલે ત્યાં દુર્યોધને સૈનિકો તૈયાર રાખેલા છે. જ્યાં આવું બોલે છે, અપમાન કરે છે, તારે એમ કે છે કે તે મારું અપમાન કર્યું છે એમ, તો કે હું તારી જીભ ખેંચી લઈશ. એટલે તરત જ ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય અટકાવી દે છે. તો કે તું મારી જીભ ખેંચી લઈશ, બીજું શું કરીશ? કારણ કે કૃષ્ણને બોલાવવું છે. વસ્તુ સમજો કે તે શું તૈયારી કરી રાખી છે એ બોલ. એટલે બોલાવી છે કે હું તને બંદી બનાવી કારાગારમાં રાખી નાખીશ. એટલે કૃષ્ણ ભગવાન એમ કે છે કે તું કૃષ્ણને બંદી બનાવીશ, જેને હજી સુધી કોઈ બંદી બનાવી નથી શક્યું. અને જેના સ્વાગતમાં આટલા બધા લોકો આવેલા હોય, સ્વયં ધૃતરાષ્ટ્ર આવેલા હોય, જેના સ્વાગતમાં એને તું બંદી બનાવીશ, તું મને બંદી બનાવી શકતો હોય. કારણ કે કૃષ્ણને તો પ્રેમથી જ બાંધી શકાય. જશોદાજી હોય ને એમને ઓલા ખાંડડિયામાં બાંધે, એ પ્રેમથી બાંધી શકાય. બાકી કૃષ્ણ તો કોઈને બાંધવામાં આપતો નથી, તો છટકી જાય એમ છે. લીલાધારી છે. એટલે કે તું મને બંધાવી શકે, હું બંદી બનાવો. અને જ્યાં આમ જવા કરે છે સૈનિકોને એમ કે છે કે આને બંદી બનાવી દો. અને જ્યાં સૈનિકો બંદી બનાવવા આવે છે ત્યાં એમનું વિરાટ રૂપ બતાવે છે. અને એમના રૂપમાંથી એકદમ જ સૂર્યના અગણિત સૂર્યનો પ્રકાશ હોય એટલો પ્રકાશ થાય છે. એમાં અમુક જ લોકોને જે દિવ્ય આત્માઓ છે, સારા લોકો છે, દિવ્ય આત્મા, સારા ન કહી શકે, બધા સારા જ હતા, પણ જે દિવ્ય આત્માઓ છે જે એ લોકોને કૃષ્ણના એ વિરાટ રૂપનું દર્શન થાય છે. બાકી બધાને સૂર્યપ્રકાશના હિસાબથી આંખો અંજાઈ જાય છે, દેખી નથી શકતા. આપણે જેમ સૂર્યને નથી દેખી શકતા એવી રીતના. એટલે એ વખતે એમને એ દિવ્ય રૂપ બતાવ્યું. અને બીજું જયારે શ્રીમદ ભગવદ્ ગીતા થઈ અને ભગવદ્ ગીતામાં કૃષ્ણને અર્જુનને ખૂબ કૃષ્ણ સમજાવે છે. અલગ અલગ બ્રહ્મસૂત્રની વાત કરે છે, યોગની વાત કરે છે, ધર્મની વાત કરે છે. અને છેલ્લે પછી અર્જુન જે છે એ કૂંચવણમાં થાય છે કે આ બધામાંથી મારે સાર શું લેવું. એક બાજુ તમે એમ કહો છો યોગી છે, એક બાજુ તમે એમ કહો છો બ્રહ્મચર્ય છે, એક બાજુ તમે એમ કહો છો કે બધું યોગ ગુરુ કર્માણી, બરાબર. એટલે એ થોડો એમ થાય. ત્યારે કૃષ્ણ ભગવાન એમ કે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, તું બધું જ છોડી નાખ અને મારા શરણમાં આવી જા. હું તને જેમ કહું એમ તું કર. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. તો એમ કે છે કે તમે જો સ્વયં પરમાત્મા હોય, પાછું એવું કે છે કે હું આ જન્મમાં પણ છું, ગયા જન્મમાં પણ હતો અને એના પછીના જન્મમાં પણ છું, પણ મને એ બધી ખબર છે, તને ખબર નથી. અને બધા જીવો મારામાંથી જ પ્રગટ થાય છે અને સરવાળે મારામાં જ લીન થાય છે. એટલે આવી બધી વાત કરે છે. એક કે છે તો પછી તમારું મને દિવ્ય રૂપ બતાવો.
અને એમ કે છે કે આ દિવ્ય રૂપ તું આ દ્રષ્ટિથી નહીં દેખી શકે એટલે એને દિવ્ય દ્રષ્ટિ આપે છે. અને દિવ્ય દ્રષ્ટિ આપીને એમનું વિરાટ રૂપ બતાવે છે. અને વિરાટ રૂપ દેખીને અર્જુન ડરી જાય છે. એ એમ કે છે પ્રભુ મારે આ વિરાટ રૂપ નથી દેખવું, મારે તો તમારું જે ઓરિજિનલ રૂપ હતું, જે મને ગમતું રૂપ છે એ બતાવો. એ બધા એટલે મેં તમને કીધું કૃષ્ણના ઘણા બધા રૂપ છે. એટલે તમને કયું રૂપ ગમે છે એ તમને દ્વારિકાનું રૂપ ગમતું હોય તો તમે ત્યાં જાઓ, તમને ડાકોર ગમતું હોય, રણછોડરાય ગમતા હોય ત્યાં જાઓ, તમને વ્રજના કૃષ્ણ ગમતા હોય ત્યાં કને જાઓ. એટલે કૃષ્ણના અનેક રૂપ છે. ભક્તને જે રૂપ ગમે છે એ રૂપની ઉપાસના કરે છે. સરવાળે તો જાય છે બધું કૃષ્ણમાં. મેઘાત પતિતમ તોયમ યથેવ ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારામ કેશવમ પ્રતિગચ્છતિ, એવું આપણો શાસ્ત્ર કહે છે. હવે આપણે જે મહાભારત છે તો એમાંથી જે આજનું કલ્ચર ચાલી રહ્યું છે, જે આજના યુવાનો છે, આજના પરિવારો છે, એ લોકોને શું શીખવું જોઈએ મહાભારતથી? મહાભારત થી શું શીખવું જોઈએ એની પેલા તમે જે કીધું કે મહાભારત યુદ્ધ આટલું મોટું શા માટે છે, તો મહાભારત યુદ્ધ એટલું મોટું વિશાળ યુદ્ધ હતું. આમ તો મહાયુદ્ધ એવું કહેવાય, કારણ કે અત્યાર સુધીનું આટલું મોટું યુદ્ધ થયું નથી અને કદાચ થશે પણ નહીં. હવે મહાભારત યુદ્ધની અંદર તમે જેમ વાત કરી 18 અક્ષોહિણી સેના હતી. હવે 18 અક્ષોહિણી સેના મહાભારત યુદ્ધમાં કૌરવો અને પાંડવોની બંનેની મળીને હતી. એમાં કૌરવોની 11 અક્ષોહિણી સેના હતી અને પાંડવોની 7 અક્ષોહિણી સેના હતી. હવે કૌરવો જોડે 11 અક્ષોહિણી સેના એટલા માટે હતી કારણ કે કૃષ્ણ ભગવાનની જે નારાયણ સેના, એવું કહેવાય છે કે એ વખતની સૌથી મોટી સૈન્ય જો કોઈની જોડે હતું તો કૃષ્ણ ભગવાન જોડે હતું, યાદવો જોડે હતું. એટલા માટે યુદ્ધ નક્કી થયા પછી, કૃષ્ણનું અપમાન કર્યા પછી, શકુનીની કૂટનીતિ ના કારણે દુર્યોધન માંગવા માટે જાય છે. તમે વિચાર, દુર્યોધન ક્યારે માંગતો નથી, એ તો અભિમાનનું પ્રતીક છે, એ તો છીનવી લેવામાં માંગે છે. બરોબર. પણ શકુનીની કૂટનીતિ એમ કે છે કે તું માંગવા માટે જા, માંગી આવ, કારણ કે સૌથી મોટી સેના એની જોડે છે. ભારતને યુદ્ધ, સમજો કોઈને પણ દેશને યુદ્ધ કરવું પડે તો અમેરિકાની મદદ લેવી પડે, કારણ કે એની જોડે સૌથી મોટી સેના છે, હથિયારો એટલા બધા છે. એટલે કે તું મૂર્ખ ના બન, અને આમાં કઈ માંગવામાં કોઈ શરમ નથી. આપણું હિત થતું હોય, આપણો લાભ થતો માંગવામાં શરમ નથી. આ શકુનીની કૂટનીતિ છે. એટલે દુર્યોધન માંગવા માટે જાય છે કૃષ્ણના ત્યાં. હવે કૃષ્ણના ત્યાં માંગવા માટે જાય છે ત્યારે સાંજનો સમય હોય છે અને કૃષ્ણ ભગવાન આરામમાં હોય છે અને સૂતા હોય છે. એટલે યુધિષ્ઠિર સામે આવીને ઉભો રહે છે, સૂતા હોય છે. પણ આ સૂતા હોય છે એટલે હોય છે અભિમાનમાં, પણ માંગવા શકુનીએ કીધું એટલા દુર્યોધન એટલે જાય છે. એટલે ત્યાં જઈ અને બાજુમાં આવીને જઈને બેસી જાય છે. કૃષ્ણ સૂતા છે, હવે ઉઠે એટલે વાત, કારણ કે માંગવા ગયો છે એટલે ઉઠાડાય તો નહીં. બરોબર. એમ, અને કૃષ્ણનું અપમાન કરેલું છે પાછું. અચ્છા. એ સમયગાળામાં જ અર્જુન જાય છે ને અર્જુન દુર્યોધનને દેખી અને સમજી જાય છે. પણ દુર્યોધનમાં બહુ વધારે દેખતા નહીં, કૃષ્ણને દેખીને પ્રણામ કરે છે અને એને એના ચરણની સામે ઉભા રહે છે. અને કૃષ્ણને આવું જ જોતું હોય છે. દેવ એ માયાવી છે, બધું જ જાણે છે કોણ આવ્યું, શું કર્યું, શેના માટે આવેલું છે. એટલે જ્યાં પગ જોડે જઈને ઉભા રહે છે, દંડવત કરે છે, ત્યાં તરત જ કૃષ્ણ ભગવાન જાગે છે. જાગીને આમ જેવા બેઠા થાય છે એવું તરત જ સામે અર્જુનને દેખે છે. પણ દુર્યોધન ઉભો થાય છે કે દુર્યોધન કે ના, હું અર્જુન કરતા પહેલા હું આવ્યો છું એમ. તો કે ભાઈ તું ભલે પહેલા આવ્યો હોય, આ મારી દ્વારિકા છે, મારું રાજ્ય છે, મારો રૂમ છે, એટલે અહીંયા હું કહીશ ઈ ચાલશે, તું કહેશે એમ નહીં ચાલે. એ તારું હતું બરાબર, તું મને બંદી બનાવતો હોય. એટલે એમ કે ના, મેં પેલા અર્જુનને દેખેલો છે એટલે અર્જુન પેલા, તું ભલે પેલા આવેલો હોય પણ એ મારે એનાથી કોઈ લેવા દેવા નથી, પણ મેં પેલા અર્જુનને દેખેલો છે. એટલે એ અર્જુનને એમ કે છે કે માંગ, એટલે કે હું તમારા યુદ્ધ માટે તમારી સહાયતા લેવા માટે આવ્યો છું. એટલે એમને કીધું છે કે મારી જોડે 2 વસ્તુ છે, એક તો મારી નારાયણની સેના જે મૂળ વિશાળ છે, અને બીજો હું નિહત્તો, જે હું યુદ્ધમાં શસ્ત્ર ઉપાડવાનો નથી એમ. હવે તું આ 2 માંથી તારે જે લેવું હોય લે, અને બાકીનું જે વસ્તુ એ દુર્યોધનને આપી. અને કૃષ્ણ એમ કે છે મારે સેનાની જરૂર નથી, મારે તો કૃષ્ણની જરૂર છે. એટલે તમે મારા સારથી તરીકે તમે યુદ્ધમાં આવો. અને કૃષ્ણ હા પાડી દે છે. અને આ દુર્યોધનને તો આવું જોતું જ હોય છે, કારણ કે એ તો સેના લેવા માટે. એટલે પછી આમ ભોળો ભાવ કે હા સારું, વાંધો નહીં, અર્જુન મારો અનુજ છે, મારો નાનો ભાઈ છે, તો એને ઈ જોઈએ છે, ઈ આપો. તો બીજું શું રહ્યું? 2 ઓપ્શન, નારાયણી સેના. તો પછી કે હું નારાયણી સેના લઈ લઉં છું એમ કરીને હાથ જોડીને જતો રહે છે. અને ત્યાં જઈને શકુની એને વઢે છે કે સાલા તું મૂર્ખ છે,
કૃષ્ણ નિહત તો છે ને, છતાં નારાયણી એટલે 18 અક્ષોહિણી સેના કરતા પણ ભારે છે, અને તે આ મૂર્ખતા કરી બરોબર ત્યાં એને બોલે છે. બરોબર એટલે 18 અક્ષોહિણી સેના જે છે, આપણે હવે આપણને એમ થાય કે અક્ષોહિણી નો અર્થ શું? તો અક્ષોહિણી જે છે, એક અક્ષોહિણી ની અંદર અમુક ગણના છે કે આટલા રથ હોય, આટલા હાથી હોય, આટલા ઘોડા હોય, અને આટલા પદાથી એટલે જે લોકો પગે ચાલીને લડતા હોય, સૈનિકો જેને વાત કરીએ કે જે લોકો જોડે રથ પણ ના હોય, ઘોડા પણ ના હોય, અને હાથી પણ ના હોય, એ ચાલતા યુદ્ધમાં જે લડતા હોય એને પદાથી કહેવાય, પદથી હોય. બરોબર એટલે આનું એક જે ગણિત છે, બરાબર, એ ગણિત છે. એ ગણિત ઉપરથી આમ તો અક્ષોહિણી પેલા આખું એક ગણિત છે, જેમ આપણે એક એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ આવી રીતના કરીને જે છે, એ આખું એક ગણિત છે. એ ગણિત પ્રમાણે અક્ષોહિણી આવે. એ અક્ષોહિણી પ્રમાણે એટલે એક અક્ષોહિણી તો એટલી 18 અક્ષોહિણી સેના હતી. એટલે એના હિસાબથી કેલ્ક્યુલેટ કરીએ તો તમે જેમ કીધું 45 લાખ 50 લાખ જેટલા સૈનિકો હતા, પણ એ સૈનિકોની ગણતરી છે. પણ એમાં એટલા કેટલા હાથી? કારણ કે હાથી છે, હાથીને ચલાવવા માટે સૈનિક જોઈએ, એટલે હાથીની ગણનામાં સૈનિક આવી જાય છે, ઘોડાની ગણનામાં સૈનિક આવી જાય છે, રથની ગણનામાં સૈનિક આવી જાય છે. હવે આ ખાલી સૈન્યનું વર્ણન છે. આમ 18,000 સૈન્ય, 18 અક્ષોહિણી સેનાની જયારે આપણે ગણતરી ગણીએ તો મારા હિસાબથી 2,18,700 એટલે એક અક્ષોહિણી સેના થઈ 2,18,700. હવે 2,18,700 એટલે હું લખીને આવ્યો, કદાચ મારા મિસ્ટેક ના થાય, જેમાં 21,870 રથ છે. 870 એક અક્ષોહિણીની વાત કરું છું. એક અક્ષોહિણી સેનાની ગણતરી જે કેલ્ક્યુલેશનમાં 21,870 રથ છે. એટલે રથ હોય એટલે રથને ચલાવવા વાળા રથી પણ હોય, એટલે એટલા ને એટલા સૈનિકો આપણે ગણી શકીએ. એટલે આટલા રથ હોવા જોઈએ એ કેલ્ક્યુલેશન. પછી એટલા ને એટલા હાથી હોવા જોઈએ, એટલે 21,870 હાથી હોવા જોઈએ. એટલે હાથીને ચલાવવા વાળા મહાવત એટલે એ પણ સૈનિક જ હોય. પછી 65,610 ઘોડા હોવા જોઈએ. ઘોડાની ગણતરી છે એક અક્ષોહિણીમાં. 21,870 રથ, 21,870 હાથી, 65,610 ઘોડા. આનું કેલ્ક્યુલેટર કરો એટલે એટલાને ચલાવવા વાળા એટલા સૈનિકો પણ હોય. રથ એમને ચાલે નહીં, કારણ કે રથને ચલાવવા માટે ઉપર લડવા માટે સૈનિક હોય, રથી જેને કહીએ. ઘોડા ઉપર ચલાવવા વાળા અશ્વારોહી જે આપણે કહીએ એ પણ હોય, અને હાથીને ચલાવવા વાળા મહાવત એ પણ સૈનિક જ હોય. હવે જે સૈનિકો જે વાત કરી એ સૈનિકોની ગણના છે 1,09,350 આટલા સૈનિકો. હવે આ ટોટલ જયારે કેલ્ક્યુલેટર કરીએ તો 2,18,700 એટલે એક અક્ષોહિણી સેના થઈ. એવી કેટલી હતી? 18 નું કેલ્ક્યુલેશન કરીએ તો 39,36,600 39,36,600. આ ખાલી સૈન્યની બાબત છે. જયારે 40-45 લાખની આપણે વાત કરીએ છીએ તો હવે જે બધા રથીઓ આવે છે એ ક્યાં? કારણ કે 5 પાંડવો ની ગણના નથી, બીજા જે રાજાઓ આવેલા હોય એની ગણના નથી. રાજાનું સૈન્ય આમાં ગણાઈ ગયું, બરાબર. પણ જે સમજો દ્રુપદ રાજા આયા, બરાબર, પછી ઉત્તર રાજ્યના જે આયા બીજા બધા જે રાજાઓ આયા એનું સૈન્ય આ ગણતરીમાં આવી ગયું 18 અક્ષોહિણીમાં. પણ એ રાજાઓ જે છે, રાજાઓના પુત્રો જે છે, એમના પુત્રો જે છે એની ગણતરી 18,000 માં નથી આવતી. આ ખાલી સેનાની ગણતરી છે. 100 કૌરવો છે, 100 કૌરવોના પણ દીકરાઓ છે, જેમ પાંડવોના દીકરાઓ છે, પછી અભિમન્યુ છે. હવે આ બધાની ભીષ્મ, દ્રોણાચાર્ય બધાની જે ગણતરી ગણી એ ગણતરી આ બધી ગણવા જઈએ પછી દરેકના રથ ચલાવવા માટેના રથી એટલે એનો જે ચલાવનાર હોય છે સારથી, બરાબર, એ સારથીની ગણના નથી. હાથી ઉપર સૈનિક બેઠેલો પણ જે મહાવત હોય જે હાથીને દોડતો હોય એની આમાં ગણના નથી. આ બધી જ ગણના આપણે જયારે કરીએ તો તમે જેમ કીધું 45-50 સમથિંગ આ પહોંચે છે, પણ અક્ષોહિણીની ગણના આ રીતના થાય. નેક્સ્ટ સવાલ કે આના મહાભારત થી આજના યુવાનને, આજના પરિવારોને શું શીખવું જોઈએ? મહાભારત થી આટલા યુવાનો અને પરિવારને એવું શીખવું જોઈએ કે એક તો ધૃતરાષ્ટ્રથી આપણે એવું શીખવું જોઈએ કે પુત્ર મોહ ના રખાય. આપણું પુત્ર યોગ્ય છે તો એને યોગ્ય જગ્યા મળવી જોઈએ, યોગ્ય નથી તો જે યોગ્ય છે એને મળવી જોઈએ. આ મહાભારત એટલે મહાભારતને આપણે ઝઘડો, કંકાસ અથવા તો યુદ્ધ ની વાત આપણે ગણી શકીએ. મહાભારતને આ મહાન ગાથા તરફ નથી લઈ જતા, એટલે એનાથી આ કંકાસ કે ઝઘડો આપણે ટાળી શકાય, બરાબર.
દુર્યોધનથી આપણે એવું શીખવું જોઈએ કે આપણી જોડે ગમે તેટલી શક્તિ હોય, ગમે તેટલા અધિકાર હોય, પણ અભિમાન ક્યારેય ના કરો. જી અભિમાન જે છે એ મર્યાદાઓને ઓળંગી જાય છે. એટલે એ મર્યાદાઓનો દુરુપયોગ આપણને કરે છે, શક્તિઓનો દુરુપયોગ થાય છે. એટલે અભિમાનથી આપણે એ શીખવું જોઈએ. ભીષ્મ પિતામહ જોડેથી આપણે એવું શીખવું જોઈએ કે ભવિષ્ય આપણને ખબર નથી કેવું છે. એટલે ભવિષ્યને દેખ્યા વગર વર્તમાનમાં કોઈ પણ પ્રકારની ભવિષ્યની વાત અથવા તો ભવિષ્યના સોગંદ અથવા તો પ્રતિજ્ઞા ન લેવી. ભીષ્મને ખબર નથી કે ભવિષ્ય કઈ રીતનું છે, છતાં એને એવું કહી દીધું કે આ સિંહાસન ઉપર જે પણ બેસશે એની અંદર હું મારા પિતાની છબી દેખીશ. હવે એને ખબર નથી કે આમાં કોણ બેસવાનું છે. ધૃતરાષ્ટ્ર બેઠો છતાં ધૃતરાષ્ટ્રમાં એના પિતાની છબી દેખે છે. એટલે મર્યાદા એવી છે, ધર્મ એવું કે છે કે પિતાની સામે પ્રશ્ન ન હોય, પિતાની આજ્ઞા જ પાલન કરવાનું. એટલે ધૃતરાષ્ટ્ર જેમ કે છે ભીષ્મ કરે છે. બરોબર. બીજું એને ખબર નથી કે મૃત્યુ મારું ક્યારે આવવાનું છે. હું અત્યારે જુવાન છું, પણ ઘડપણમાં મારી પરિસ્થિતિ કેવી હશે. એટલે ઈચ્છા મૃત્યુનું વરદાન ન લેવાય. ઘણી વખત હવે હું અત્યારે જવાન છું એટલે હું ઈચ્છા મૃત્યુનું વરદાન લઈ લઉં, અને પાછું ઈચ્છા મૃત્યુનું વરદાન લીધું એનો વાંધો નથી. મને ઈચ્છા થઈ, મને એમ લાગે છે કે હું ખૂબ કંટાળ્યો છું, કંકાસ છે, આ છે, તે છે, દેવું થઈ ગયું છે, ભલાણું થઈ ગયું છે, લાવ મારી જોડે ઈચ્છા મૃત્યુ વરદાન છે, મારે મરી જવું છે. જી જેમ આ લોકો સુસાઇડ કરે છે. બરાબર. તો ગમે ત્યારે મારા ભાગ્યમાં હું કદાચ 100 વર્ષ લખેલા હોય, પણ મારી જોડે ઈચ્છા મૃત્યુનું વરદાન છે. હું અત્યારથી જીવનથી કંટાળી ગયો છું. 10માં નાપાસ થઈ ગયો, 12માં નાપાસ થઈ ગયો, દેવું થઈ ગયું, સટ્ટો રમ્યો, દાંત થઈ ગયું, મારા પિતાએ મને આઈફોન લેવાનો હતો 17 ના અપાયો. આ બધા ટેસ્ટના કારણે મારે મરી જવું છે, કારણ કે મારી જોડે ઈચ્છા મૃત્યુનું વરદાન છે, તો મરી જવું. એવું નથી. ઈચ્છા મૃત્યુના વરદાન પછી પાછું એમને બીજું પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી હું હસ્તિનાપુરને ચારે બાજુથી સુરક્ષિત નહીં દેખું ત્યાં સુધી પ્રાણ નહીં ત્યાગું. હવે તમને ખબર છે કે ભવિષ્યમાં હસ્તિનાપુર ચારે બાજુથી સુરક્ષિત રહેશે કે નહીં રહે? હવે જ્યાં સુધી સુરક્ષિત ન થાય ત્યાં સુધી તો તમારી ઈચ્છા મૃત્યુનું વરદાન ન કહેવાય, શ્રાપ થઈ ગયું. એટલે ભીષ્મ જોડેથી એવું પણ શીખવું જોઈએ. ગુરુ દ્રોણાચાર્ય જોડેથી એવું શીખવું જોઈએ કે વિદ્યા ઉપર જયારે મારી જોડે કોઈ વિદ્યા છે, હું ગુરુ છું, તો ગુરુ તરીકે મારા જોડે બધા જ સમાન છે આવનાર, કારણ કે વિદ્યા ઉપર સમાન હક છે. એટલે વિદ્યાને ક્યારે દાન તરીકે ઉપયોગ થતો નથી. વિદ્યાને વેચાતી નથી. અત્યારે વેચાણનો એક પ્રશ્ન થઈ ગયો, પણ વિદ્યા ક્યારે વેચાતી નથી. સંસ્કૃતમાં એક શ્લોક છે કે વ્યયે કૃતે વર્ધતે નિત્યમ વિદ્યા ધનમ પરમ ધન પ્રદાન. એટલે વ્યયે કૃતે, વ્યય કરવાથી એટલે ખર્ચ કરવાથી, એટલે બીજાને આપવાથી. મારામાં નોલેજ છે, હું બીજા જોડે શેર કરું છું, તો બીજાને નોલેજ આપવું છે, એને અહીંયા વ્યય કીધું છે. વ્યય કૃતે વર્ધતે નિત્યમ. એટલે જયારે એ વિદ્યા બીજાને આપીએ છીએ ત્યારે એ વિદ્યા વધે છે, એટલે મારું નોલેજ વધે છે. એટલે વિદ્યા ધનને બધા ધનો કરતા પ્રધાન ગણેલું છે. એટલે વિદ્યાનો ક્યારેય વેપાર ના કરાય. વિદ્યામાં બધાનો સરખો હક હોય. એટલે જ્યાં એમને કર્ણને વિદ્યા ના આપી, અશ્વત્થાને વિદ્યા ના આપી, અને અર્જુનને જે એમને ટાર્ગેટ બનાવ્યો કે મારા ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ છે, એમાંથી એક વિદ્યાર્થી હોશિયાર છે, એટલે એના ઉપર જો હું ફોકસ આપું અને એને ટેલેન્ટેડ કરું, એટલે મારે ટ્યુશનમાં આવે છે, એટલે એમ થાય કે દેવ મેં 100 માર્ક્સ લાયા. એટલે આ પણ વૃત્તિ ના રાખવી જોઈએ. એટલે બધા પાત્ર જોડથી બધું જ શીખવા જેવું છે. બરોબર. હવે મિત્રતાની વાત કરીએ તો કૃષ્ણ અને અર્જુનની મિત્રતા જેવી છે એવી સાચી મિત્રતા આજના જમાનામાં શક્ય છે? આજના જમાનામાં શક્ય છે, પણ બંને મિત્રોએ કોકે કૃષ્ણ બનવું પડે, કોકે અર્જુન બનવું પડે. ઘણી વખત આપણે એમ કહેતા હોઈએ છીએ કે ભાઈ તો લક્ષ્મણ જેવો હોવો જોઈએ. મારો નાનો ભાઈ હોય અને મારો વાત ના માનતો હોય, એટલે હું એમ કહું કે ભાઈ તો લક્ષ્મણ જેવો હોય, એટલે એ મને કટાક્ષ એમ કરે, પેલા તમે તો રામ થાઓ. તમે મોટા ભાઈ રામ જેવા હોય તો લક્ષ્મણ થાય ને. તમારે દુર્યોધન જેવા થવું છે, પછી મારે દુશાસન જ થવું ને. એટલે શક્ય છે, નથી શક્ય એમ નહીં, પણ બે માંથી એક કૃષ્ણ થવું પડે અને એક અર્જુન થવું પડે. કૃષ્ણ જેમ કે છે એમ અર્જુન ચાલે છે, કારણ કે એના ઉપર પૂર્ણ વિશ્વાસ છે. મહાભારતનો એક પ્રસંગ એવો છે કે આ બાજુ ટેન્શન ચાલતું હોય છે અને સ્વયં કૃષ્ણ જાગે છે યુદ્ધને લઈને, કે યુદ્ધનું પરિણામ શું થશે, કઈ રીતના દાવ પેચ કરો, બરાબર. અને અર્જુન જે છે એ ઘસઘસાટ ઊંઘતો હોય, થરેડા બોલતા હોય છે. એટલે કૃષ્ણ વિચારતા કે લાવ અર્જુન જોડે જવું. એ કદાચ જાગતો જ હશે, મને ટેન્શન છે, આ મારું યુદ્ધ નથી છતાં મને ટેન્શન છે, આ તો એનું યુદ્ધ છે.
તો ત્યાં જાય છે તો ઘસઘસાટ ઊંઘતા હોય છે. બરોબર. એટલે કૃષ્ણ જઈને એમ કે છે, ઉઠાડે છે, સાલા તને આટલું બધું ટેન્શન હું લઈને ફરું છું, તું ઘસઘસાટ ઊંઘે છે. તો ત્યાં અર્જુન એમ કે છે કે જેના માટે કૃષ્ણ જાગતો હોય એને તો પછી જાગવાની જરૂર જ નથી. બરોબર. એટલે આટલો કૃષ્ણ ઉપર વિશ્વાસ છે. વસ્તુ સમજ્યા ને? અને કૃષ્ણને એમ છે કે ના, હું જે કરું છું એ આના હિત માટે કરું છું. અને અર્જુનને ખબર છે કે આ જે કરશે એ મારા હિત માટે. આવું બંને ઉપર જે દિવસે જેને વિશ્વાસ આવી ગયો એ બંનેની મિત્રતા કૃષ્ણ અર્જુન અથવા કૃષ્ણ સુદામા કરતા પણ ગાઢ ગણાશે અને ઇતિહાસ એને અંકિત કરશે જો આવા બંને થશે તો. એટલે બંનેમાંથી એક કૃષ્ણ અથવા અર્જુન બનવું પડે. જી. એટલે શક્ય છે, નથી શક્ય કશું જ નથી. બરોબર. હવે અમારા લાસ્ટ 2 ક્વેશ્ચન છે. કૃષ્ણ ભગવાને મહાભારત વચ્ચે એમ કીધું કે હું જ સર્વ જે પૃથ્વી છે હું જ એનો પિતા છું, તું મને જ માર, બીજા બધાને છોડી દે, તું મારામાં જ પરોવાઈ જા. બરોબર? કે હું તારો પરમ પિતા છું અને તું મારો જ નામનો જપ કરીને મારામાં જ રહે. બરોબર? તો તમે શું કહેવા માંગશો કે આ શા માટે કૃષ્ણ જ નામ અને વિષ્ણુ નામ રાખવું જોઈએ અને એ જ નામ લેવું જોઈએ? જો આમાં તો તમે જે કીધું ને એવું કોઈ જગ્યાએ વર્ણન નથી કે હું જ તારો પિતા છું અથવા તો હું જ પરમ પિતા છું અને મારા નામનું જ જપ કર. કૃષ્ણ ભગવાને અર્જુને જયારે યુદ્ધની તૈયારી થઈ ગઈ, કારણ કે સૌથી વધારે યુદ્ધ માટે અર્જુન અને ભીમ એ જ એક્સાઇટેડ હતા. કારણ કે અર્જુનને એવું હતું હું સૌશ્રેષ્ઠ ધનુર્ધર છું, મારી સામે કોઈ ટકી ન શકે, અને હતા પણ ધનુર્ધર. એવી રીતના ભીમને એવું હતું હું સર્વશક્તિશાળી છું, સર્વશક્તિશાળી ગદાધર છું. એટલે એને પણ એવું હતું કે ના, યુદ્ધ કરીએ, એકવાર યુદ્ધ કરીને વાત પૂરી કરીએ. ઘણા લોકો બાહુબલી હોય તેમ થાય ને, એકવાર ઝઘડો કરીને વાત પૂરી કરીએ કે ખબર પડે એ લોકોને. એટલે સૌથી વધારે બંને એક્સાઇટેડ આ બંને હતા. આ બંનેને શાંતિ જોતી નથી, આ બંનેને યુદ્ધ જોતું હતું. એટલા માટે છતાં પ્રયત્નો કર્યા અને યુદ્ધ થવાનું જ હતું. પણ કૃષ્ણ એવું કીધું કે થવાનું જ છે પણ આપણે પ્રયત્ન કરવામાં શું વાંધો છે? યુદ્ધ તો થવાનું છે, પણ કોઈ એમ ના કહી જાય કે કૃષ્ણએ રોકવા માટે મદદ ન કરી. એટલે કૃષ્ણએ ક્યારે નથી કોઈ સારા કે ખરાબ એના ઉપર લીધેલા. સારું થયું તો કૃષ્ણ કર્યું. સમજો કે અર્જુન પાંડવો વિજેતા બન્યા, તો વિજેતા થયા એ કૃષ્ણના કારણે થયા એવું કૃષ્ણને પણ જોતું નતું. એટલે એમ કેવાય જસ પણ જોતો નથી, યશ પણ જોતો નથી અને અબજસ પણ નથી જોતો. એટલે એ બંનેમાં ઇક્વલ છે કે ભાઈ તમે ચાહતા, તમે જો ઈચ્છો તો તમે યુદ્ધ રોકાઈ શકો. તો એવું અબજસ નથી જો તમે પ્રયત્ન ના કરો. એટલે પ્રયત્ન કરે ભાઈ, જો મેં પ્રયત્ન કર્યો, મેં મારું અપમાન પણ કર્યું, મેં 5 ગાંવ પણ, એ નથી હાલતા, એમને યુદ્ધ જોયું તો એમાં હું શું કરી શકું? મેં તો પ્રયત્ન કરે. એટલે અબજસ કોઈ એને ના આપે અને જસ પણ નથી લીધો એને કે આ યુદ્ધ મારા કારણે જ થયું છે. આપણે ખાટુ શ્યામજીની જે વાત કરીએ છીએ એ ખાટુ શ્યામજી એ વખતે આખું યુદ્ધ દેખેલું છે ને એમને ખબર છે કે યુદ્ધમાં જે પણ થયું, જેટલા મર્યા એ કોને માર્યા છે. આ તો ખાલી નિમિત્ત હતું, હું મારું છું ઓલો મારે છે. બાકી એ પ્રસંગ છે, આપણે પછી ચર્ચા કરશું. એટલે કૃષ્ણને જસ અને અબજસ બંને જોતું નતું, એટલા માટે એ પ્રયત્ન કરતા હતા. બરોબર. એટલે હવે જયારે કૃષ્ણ ભગવાને બધું આ બતી ગયું એના પછી વિષય થોડુંક હું કહું છું. વિષય એવો હતો કે શ્રીમદ જયારે યુદ્ધની બધી જ તૈયારી થઈ ગઈ, બધા આવી ગયા, બધું થઈ ગયેલું, ખાલી યુદ્ધના શંખનાદની જ તૈયારી હતી. એમાં અર્જુન આ સેનાઓને દેખીને ગભરાયો નથી, કારણ કે આનાથી મોટી સેના પણ એને ગુપ્તવાસ વખતે વિરાટ યુદ્ધમાં આનાથી મોટી સેના હતી, બધાને પરાજિત કરેલા હતા. એટલે એને યુદ્ધથી ભય નતો. પણ જયારે આ બધાને દેખે છે ત્યારે એના મનની અંદર એમ થાય છે કે લાગણી ઉત્પન્ન થાય છે. જો આ ભૂમિ જે છે એ કુરુક્ષેત્રની ભૂમિ જે છે એ મારો મરોની ભૂમિ છે, કારણ કે તામસી ભૂમિ છે. છતાં અર્જુનના મનમાં એમ થાય છે કે આ તો મારા પિતામહ છે, જેની ખોળામાં હું જઈને રમતો હતો. આ મારા દાદા છે, આ મારા ગુરુ છે, આ મારા કૃપાચાર્ય છે, આ મારા ભાઈ છે, આ બધા મારા ભત્રીજાઓ છે, મને કાકા દુર્યોધનના પુત્રો પણ હતા. બરાબર? ગુરુપુત્ર પણ અશ્વત્થામા પણ છે, કુલગુરુ પણ છે. અને આ બધાને હું મારવા માટે તૈયાર થયો છું. શેના માટે? ખાલી એક હસ્તિનાપુર રાજ્ય માટે થઈને? આ બધાને મારી, સમજો કે આ બધાને હું મારી નાખીશ તો પછી હું રાજ્ય જે છે એ એનું સુખ મારે શું કરવાનું? કોઈ હશે જ નહીં તો હું એવા રાજ્યનો રાજા બની અને શું કરીશ? જે હું રાજા બનવું એ સમયગાળામાં મારા દાદા ના હોય, ગુરુ ના હોય, મારા ભાઈઓ ના હોય, ભત્રીજાઓ ના હોય, તો એવું મારે સુખ લઈ કામ શું છે? એટલે આવું એનો વિષાદ થયો.
એટલે એ એમ કે છે કૃષ્ણ ભગવાનને કે બંને સેના વચ્ચે મને લઈ જાઓ. અને મારે દેખવું છે કે બંને સેનામાં કોણ કોણ છે. એટલે કે છે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત એમ. એટલે કૃષ્ણ ભગવાન બંને સેના વચ્ચે લઈ જાય છે અને બધાને સેનાજી એની અંદર મોહ ઉત્પન્ન થાય છે, વિષાદ ઉત્પન્ન થાય છે. અને ત્યારે કૃષ્ણ ભગવાન એના પ્રશ્નોનો જવાબ આપે છે, એને સમજાવતા નથી. નકર એ પહેલી વાર જ એમ કહી દે. જો કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં તો એને આપણી ભાષામાં અપશબ્દ પણ કીધેલા છે, જેને આપણે લૌકિક ભાષામાં કાળ કહીએ છીએ. એને મૂર્ખ ને એ બધું કહેતા હશે. ના ના, મૂર્ખ તો સામાન્ય વ્યક્તિ છે, એને નપુંસક કીધેલો છે. બરોબર. ક્લેબ્ય એવો શબ્દ આવે છે પહેલા જ અધ્યાયની અંદર, ક્લેબ્યમ માસમાં ગમ પાર્થ નહીં તત્વ ઉપપદ્યતે. એટલે તું નપુંસકતાને પ્રાપ્ત ન કર. કોઈ ધનુર્ધરને, કોઈ બાણાવરીને, કોઈ મોટા યોદ્ધાને, એ તો બધા રથી અતિરથી મહારથી, આની વ્યાખ્યા છે કે રથીથી ઉપર અતિરથી ને અતિરથીથી ઉપર મહારથી. હવે અર્જુન તો મહારથી છે અને અર્જુનને મહારથીને એમ કેવું કે તું નપુંસક છે, એટલે આ મૃત્યુ એને મારવા કરતા પણ વધારે અપમાન છે. અને છતાં કૃષ્ણ એમ કે છે કે તું અહીંયા યુદ્ધ કરવા આવ્યો છે ને તું જો નપુંસકતા જેવી વાત ન કર. નહીં ક્લેબ્યમ માસમાં ગમા પાર્થ. એટલે એના પ્રશ્નોના જવાબ આપે છે. જે પ્રશ્ન કરે છે એ પ્રશ્નોના જવાબ આપે છે, અને પ્રશ્નોના જવાબ જે આપે છે એ પ્રોપર ધર્મસંગત આપે છે, કે હું નથી બોલતો પણ પુરાવા સાથે આપે છે. એટલે દેખો જયારે પણ બધે એવું કે છે કે બ્રહ્મસૂત્રે વૈવસ્ત પુરાણે, બ્રહ્મસૂત્રનું નામ આપે છે યોગ વિદ્યાયામ, બ્રહ્મ વિદ્યાયામ. આ બ્રહ્મસૂત્રમાં લખેલું છે, યોગ ગ્રંથની અંદર લખેલું છે, યોગસ્ય કુરુ કર્માણી સંગમ તત્વ ધનંજય સિદ્ધયો સમય ભુક્તા સમત્વમ યોગ ઉચ્યતે. એટલે તું યોગ કર. આ યોગ જે સમત્વ છે, તો આ હું નથી કેતો, પણ આ ગ્રંથની અંદર, આ ધર્મશાસ્ત્રની અંદર, આ પુરાણની અંદર, આ બ્રહ્મસૂત્રની અંદર આ લખેલું છે. તો શું અર્જુન જાણતો નતો? અર્જુન તો જ્ઞાતા હતો, પણ એ વખતે એની બુદ્ધિ જે હતી એ વિષાદના કારણે એના ઉપર આવરણ આવી ગયેલું હતું. અને કૃષ્ણ ભગવાને ખાલી આવરણ હટાવવાની વાત કરી છે. જે હનુમાનજીની અંદર શક્તિ હતી, પણ એમને પોતાની શક્તિનું જ્ઞાન નતું, એટલે જામવંતજી એમની શક્તિ અમને કહે છે, પછી 100 યોજન પાર કરીને જાય છે. એટલે એ વખતે એમને જે પ્રશ્ન થયા એ પ્રશ્નોના ઉત્તરો એમને આપ્યા છે. એમને સમજાવ્યું છે કે ધર્મ શું છે. તું કોઈને મારે છે તો એમાં પાપ નથી, એ ક્ષત્રિય ધર્મ છે. અને ક્ષત્રિય ધર્મ એવું કહે છે કે અધર્મ, કોઈ અધર્મ કરતું હોય ને એવા અધર્મની બેને મારવી અને ધર્મનું સ્થાપન કરવું, ધર્મની રક્ષા કરવી પાપ નથી. બીજું, તું એવું ના સમજ કે તું એને મારે છે. તું એવું ના સમજ કે તું એને મારે છે, કારણ કે મૃત્યુ, જન્મ અને મૃત્યુ એ કોઈના હાથમાં નથી. એટલે તું એનો જન્મનો કારક નથી કે મૃત્યુનો પણ કારક નથી. બીજું, તું એને મારે છે તો એના શરીરને મારે છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. બરાબર? તો તું એના શરીરને મારે છે, એની આત્માને નથી મારતી, કારણ કે આત્મા તો અમર છે. એમ વાસાંસી જીર્ણાની યદા વિહાય નવાની ગૃણાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયતિ નવાની દેહી. એટલે એ તો આત્મા અમર છે, અને એ આત્મા આ જન્મનો નથી, પેલા પણ આ હતો અને અત્યારે પણ આ છે. આ તો દરેક યુગમાં એ એક શરીર રૂપી વસ્ત્ર ધારણ કરે છે, પાછા એ વસ્ત્રોને છોડી અને એ આત્મા બીજા શરીર ધારણ કરે છે. એટલે તું શરીરને મારે છે, આત્માને નથી મારતો. અને સરવાળે જન્મ લેવું અને મૃત્યુ, જન્મ આપનાર પણ હું છું, અને એ સરવાળે સમાવાનામાં પણ મારામાં જ છે. એટલે આવી બધી જયારે વાત કરે છે, છતાં અર્જુન કન્ફ્યુઝ થઈ જાય છે કે મારે શું કરવું. એટલે એમ કે છે કે મારે શું કરવું, હવે તમે મને જે હોય એક શબ્દમાં કહી દો મારે શું કરવું. એટલે કૃષ્ણ ભગવાન એમ કે છે સર્વ ધર્માન પરિત્યજ્ય, બધી ધર્મની વાતોને તું છોડી દે, તને મગજમાં ના બેસતું હોય તો. મામ એકમ શરણમ વ્રજ, તું મારી શરણમાં આવી જાય. અહમ તો આમ સર્વ પાપેભ્યો, હું તને બધા જ પાપમાંથી મોક્ષયિષ્યામિ મા શુચિ, બધા જ પાપમાંથી હું તને મુક્તિ અપાઈશ. તું તારું કર્તવ્ય છે, ક્ષત્રિય ધર્મ છે, તું ધર્મની રક્ષા માટે કરે છે એવું સમજીને કર, તો તને કોઈ પણ પ્રકારનું પાપ કે પુણ્ય લિપ્ત કરશે નહીં, તને લાગશે નહીં, કારણ કે આ મારું કર્તવ્ય છે. એટલા માટે અમારા વૈષ્ણવ સંપ્રદાયમાં એવું કહેવાય છે કે જયારે કોઈને પણ કઈ વસ્તુ આપણે આપતા હોઈએ છીએ, કોઈને દાન આપીએ છીએ, અથવા તો કોઈ ઘરે આપણા યાચક ભિક્ષુક આવતા હોય છે કે ગાયને આપણે આવે તો આપણે કૃષ્ણ અર્પણ વસ્તુ એવું કરીને આપતા હોય છે. એટલે અમે જે કરીએ છીએ કૃષ્ણને અર્પણ કરીએ છીએ.
એટલે એ અર્પણમાં જે પાપ અથવા તો પુણ્ય જે છે એ આપણને લિપ્ત કરતું નથી, કારણ કે પાપ અને પુણ્ય બે ત્રાજવા છે. જો પાપનું ત્રાજવું વધી ગયું તો તમારે નરકમાં જઈને ભોગવવું પડે, પુણ્યનું ત્રાજવું વધી તો સ્વર્ગમાં જઈને ભોગવવું પડે. બંને જયારે ઇક્વલ થાય એટલે 0-0 લેવલ. તમે પાસબુક જયારે પ્રિન્ટ કરાવવા જાઓ ત્યારે ક્રેડિટ અને ડેબિટ 0-0 હોય, બરાબર ને, ત્યારે મોક્ષ પ્રાપ્તિ છે. બરોબર. એટલે એમ કે છે તું બધું જ છોડી નાખ, તું તારું ધર્મ જે છે, ધર્મ યુદ્ધ છે, અને તું ક્ષત્રિય છે તો ક્ષત્રિય તરીકેનો તારો ધર્મ શું એ વિચારીને તું યુદ્ધ કર, તને કોઈ પ્રકારનું પાપ કે પુણ્ય લાગશે નહીં. એટલે મામે કે પછી જયારે એના શરણમાં આવે છે ત્યારે એમ કે છે કે તું આ રીતના કર. એટલે એ એમ નથી કેતા હું તારો પિતા છું, આ છું, એને સમજાવે છે. એના જે પ્રશ્નો થાય છે એને સમજાવે છે કે આ ધર્મ આવું કે છે, વેદ આવું કે છે, યોગ આવું કે છે, તો એ પ્રમાણેનું કામ કર. પણ છતાં એને બધું કન્ફ્યુઝન થઈ જાય છે. એટલે એમ કે છે કે હવે તમે કહો, એટલે પછી એમ કે છે, એ એમ નથી કેતા કે હું જ તારો પિતા છું કે હું આ છું. તને કશું કન્ફ્યુઝન થાય તો તું બધું છોડી દે, હું કહું એ પ્રમાણે કર. હું તને કોઈ પણ પાપ કે પુણ્ય લાગવા નહીં દઉં. આના દોષી તને બી લોકો ગણે. તો હવે જયારે કૃષ્ણ ભગવાને આ બધી મહાભારત પતિ બધું પતી ગયા એના પછી કેમ દ્વારકા નગરી વસાવી અને કેમ ગુજરાતમાં આવીને પછી એમને દેહ છોડ્યો? જો દ્વારકા નગરી મહાભારત યુદ્ધ પછી નથી વસાવી, અને પહેલા વસાવી, મહાભારત યુદ્ધ પહેલા વસાવી. અને મહાભારત યુદ્ધ પહેલા એવું કહેવાય છે કે અંદાજિત એમને 11 વર્ષ અને અમુક મહિનાના ઉંમરમાં કંસવધ કર્યો. હા, બરોબર. હા, 11 મહિનાની આસપાસની ઉંમર જે હશે એ ઉંમરમાં એમને કંસનો વધ કર્યો. હું તમને એનો પરફેક્ટ જો સમજો આપું તો કદાચ મારી જોડે હોય તો મેં લખેલું છે 11 વર્ષ અને 7 મહિના. 11 વર્ષ અને 7 મહિનાની ઉંમરમાં એમને કૃષ્ણ વધ કર્યો અને કંસવધ કર્યો. અને કંસવધ કર્યા પછી એમને જ્યાં રાજ્ય મળતું હતું એમને રાજ્ય ના લીધું અને એમને વિદ્યા લીધી, એટલે ભણવા માટે ઋષિના આશ્રમમાં ગયા. અને અંદાજિત 30 થી 32 વર્ષની ઉંમરમાં એમને જરાસંઘનો વધ કર્યો. એટલે જેવું કંસને મારી અને સીધા ભણવા માટે ગયા. અને ભણી અને જ્યાં આવે છે ત્યાં જરાસંઘ જે છે મથુરા ઉપર આક્રમણ કરતો હોય છે, મથુરાની પ્રજાને દુઃખી કરતો હોય છે. એવું કહેવાય છે કે 1 વર્ષની અંદર, 1 મહિનાની અંદર 5-5, 7-7 આક્રમણો કરતો. ઓકે. કારણ કે જરાસંઘ અને કંસનો કાંઈક સંબંધ હતો. અને જયારે એ આવે છે ત્યારે એમ કે છે કે તમે તો કૃષ્ણને એવું કહે છે કે તમે તો કંસને મારી અને ભણવા જતા રહ્યા, પણ કંસને મારવાના કારણે જરાસંઘ જે છે મથુરાની પ્રજાને હેરાન કરે છે. અને જરાસંઘ એ જરા નામની રાક્ષસી હતી અને એનો પુત્ર હતો, એટલે એને એક એવું વરદાન હતું. આગળ જરાસંઘ ને ભીમનું યુદ્ધ થાય છે, એનો પ્રસંગ સમય મળશે ત્યારે લેશું. અને ત્યારે કૃષ્ણએ લગભગ 30 થી 32 વર્ષની ઉંમર હતી. એટલે તમે વિચારો કે 12 વર્ષની ઉંમરમાં કદાચ ભણવા ગયા હોય, 32 વર્ષની ઉંમરે પાછા આવ્યા, એટલે કેટલા વર્ષ ગુરુકુળમાં રહ્યા? 20 વર્ષ. હવે અત્યારે આપણે કેજી થી બાળકને મૂકીએ છીએ અને ગ્રેજ્યુએશન એટલે ડોક્ટર અથવા તો ડિગ્રી લે છે, કેટલા વર્ષ થાય છે? 12 વર્ષ એટલે 12મું, 3 વર્ષ કોલેજ, 12 ને 3 15, પછી 2 વર્ષ કદાચ ડિગ્રી ના કરે અથવા તો માસ્ટર ડિગ્રી ના કરે, બોલે એટલે 20 વર્ષ તો ઓલરેડી થઈ જ જાય છે. 5 વર્ષની ઉંમરે હું ભણવા બેઠો, પેલી કેજી, જુનિયર કેજી, સિનિયર કેજીમાં, અને 25 વર્ષે હું કમ્પ્લીટ ડિગ્રી ધારી થઉં. બરોબર. તો કૃષ્ણ પણ 12 વર્ષની ઉંમરે ગયા અને 32 વર્ષની ઉંમરે પાછા, એટલે 20 વર્ષ એ પણ ત્યાં ભણ્યા, માસ્ટર ડિગ્રી લઈને આવ્યા. એટલે 30 થી 32 વર્ષના ઉંમરમાં જરાસંઘનો વધ કર્યો અને 32 વર્ષની ઉંમરે એમને રૂક્ષ્મણીજી નો વિવાહ, પણ 32 વર્ષે એમના વિવાહ રૂક્ષ્મણીજી જોડે થયા. બરોબર. એટલે શું હતો આપણો પ્રશ્ન કે દ્વારિકામાં? હા, એટલે જયારે જરાસંઘનો આટલો બધો અત્યાચાર હતો, એ અત્યાચારને કારણે થઈ અને એવું નક્કી કર્યું કે આમની જોડે રોજ ઉઠીને લડવા જવું, આપણી શક્તિ, પૈસા બધું જ વેસ્ટ કરવું, માણસો મરાવું, એના કરતા કોઈ વચ્ચેનો રસ્તો કાઢો કે જેનાથી જરાસંઘ મથુરાની પ્રજાને હેરાન ન કરે. બરાબર. તો શા માટે? તો એનો રસ્તો એવો નીકળ્યો કે જરાસંઘ કંસનો વધ જે કર્યો, એને માર્યો, એનો બદલો લેવા માટે કરે છે. તો કંસનો વધ કોણે કર્યો? કૃષ્ણએ કર્યો. બરાબર. તો કૃષ્ણએ કર્યો એટલે કૃષ્ણના જોડે પ્રતિશોધ લેવા માટે
એનો બદલો લેવા માટે આવતું કરે છે. તો કંસ એટલે કરસને એટલે યાદવો. અને આપણે શું નામ મથુરાના રાજા હા, અ, અગ્રસેનજી જી અગ્રસેનજી યાદવોમાં નતા, જી કારણ કે યાદવ તો વસુદેવજી હતા, જી કારણ કે એક જ કુળમાં હોય તો લગ્ન ના થાય. ઓકે એટલે કંસ જે હતો એ અગ્રસેનના રાજા એટલે અગ્રસેન હતા, અને વસુદેવજી જે હતા એ યાદવો હતા. બરોબર એટલે એવું કીધું. પછી આપણે નક્કી કરવું પડે કે આ યાદવોએ મથુરા છોડવી. બરોબર એટલે બધા વિરોધમાં આવી ગયા કે યાદવો શા માટે મથુરા છોડે. મથુરા છોડવું એટલે એનું નામ એવું થયું કે આપણે રણ છોડીને ભાગી ગયા. એટલે કૃષ્ણ ભગવાન એમ કે કદાચ મને કોઈ રણછોડ નામથી બોલાવશે ને તો મને ચાલશે, પણ આ લોકોને શાંતિ મળતી હોય. એટલે મેં ઘણી ઘડી કહું છું કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી. શાંતિ કોઈ પણ ભોગે મળે છે, શાંતિ છે, સસ્તી છે. જી એટલે કૃષ્ણ શાંતિનો પક્ષ વધારે લે છે. એટલે કદાચ મને કોઈ ભવિષ્યમાં રણછોડ એમ કે રણ છોડીને ભાગી ગયા તો એ મને ઈ કેસ ચાલશે એમ. એટલે માટે ઈ એમ કે છે કે તો હવે આપણે ક્યાં જશું. તો એમને ગુજરાતનો સમુદ્ર કિનારો પસંદ કર્યો. અને સમુદ્ર કિનારો એવો પસંદ કર્યો કે સમુદ્રની વચ્ચોવચ એમને એવું બનાવ્યું કે ત્રણેય બાજુ સમુદ્ર હોય અને એક જ રસ્તો હોય કે જ્યાંથી અવર જવર કરી શકે, એટલે દુશ્મનોનો ભય ના રહે. જી એટલે એને દ્વારિકા એવું કીધું છે કે એક જ દ્વાર વાળી હા, નગરી, એને દ્વારિકા કહેવાય. બરોબર હવે જયારે એવું નક્કી થયું, બધા માની પણ ગયા કે સારું, વાંધો નહીં કૃષ્ણ, કારણ કે કૃષ્ણ પોતાની વાત મનાવે, એની જોડે તથ્ય હોય બધા, બરોબર એમને હંબગ વાત ન કરે. એટલે બલરામજી પણ માની જાય. બલરામજી અંતરથી માનતા નથી, પણ એ અમુક બાબતો એવી મૂકે ને કે એમને હા પુરાવી જ પડે. બરોબર એટલે પછી એમ કે છે કે સારું, તો પછી હવે કે આપણે કેવી રીતના નગરી બનાવશું. એટલે દેવોના દેવતા છે વિશ્વકર્મા. એટલે વિશ્વકર્માને બોલાવવામાં આવે છે અને વિશ્વકર્માને કહે છે. એટલે વિશ્વકર્મા કે જો તમે જે દ્વારિકાની વાત કરો છો, તો એ દ્વારિકાનું સ્ટ્રક્ચર, એનો નકશો તમે પહેલેથી બનાવી દીધેલો છે. અમુક નકશા પહેલેથી બનાવીને રાખતા હોય છે. જેમ આપણે પણ કોઈ કોન્ટ્રાક્ટ જોડે જઈએ કે ભાઈ આટલાનો ઘર છે, અમારે 4 બેડરૂમ કે 4, એટલે એમ કે મારી જોડે અમુક નકશા તમને બતાવું, એમાં જે ચેન્જીસ કરવું હોય મને કહો. ત્યારને એન્જિનિયર કહી શકાય. હા, એટલે એન્જિનિયર. એટલે વિશ્વકર્મા જે હતા દેવોના એન્જિનિયર હતા, બરોબર અને દાનવોના એન્જિનિયર જે હતા હા, એ રાવણના સસરા હતા, જી જેને મય દાનવ કહેવાય છે. જી જી હમણાં જ રશિયા કે એ બાજુમાં તમે સર્ચ મારશો ને તો મયાસ એવું કરીને એક આવે છે. એટલે હમણાં ખોદકામ વખતે એમને પુરાતત્વ મળ્યા, અને એ લોકો મય દાનવોની આ બનાવેલી કે છે, આ જે બધું બનાવેલું છે મય દાનવે બનાવેલું છે. જી એટલે એનું નામ મયાસ એવું પાડેલું છે. બરોબર. એટલે એવું કહી શકાય કે ઈ ત્યાં પણ આપણી સંસ્કૃતિ વિકસેલી હતી, જે ખંડેરો જે મળ્યા છે એ રીતે. એટલે કૃષ્ણ ભગવાને ઈ દ્વારિકા યુદ્ધ પહેલા બનાવેલી છે. એટલે એક દ્વાર વાળી છે, એટલે એને દ્વારિકા બનાવી છે. અને એ દ્વારિકા જે છે એ વિશ્વકર્માએ બનાવી છે. એટલે મહાભારત યુદ્ધ પછી નથી બનાવી, યુદ્ધ પહેલા બનાવેલી છે, અને પછી છોડીને ત્યાં કને ગયા છે શાંતિ માટે. જી બરોબર.